નમસ્કાર મિત્રો, આજે આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરવાના છે. સ્ક્રીન ઉપર તમને પ્રશ્નો દેખાતા હશે, જેના ઉપર આપણે મહદઅંશે ચર્ચા કરવાના છીએ અને થોડી લાંબી સિરીઝ જોવાના છીએ, કારણ કે પરીક્ષાઓ નજીકમાં આવી રહી છે અને આમાં ચર્ચા ન કરતાં મોટાભાગે ક્વેશ્ચન આન્સરની ફોર્મેટમાં જઈશું. જો કોઈ વિદ્યાર્થી મિત્રને પ્રશ્ન ઊભો થાય કે આની અંદર જવાબ શું આવે, તો તમે મને કોમેન્ટ બોક્સમાં આ વિશે પ્રશ્ન પૂછી શકો છો. તો વધુ સમય ન બગાડતા સીધા પ્રશ્ન ઉપર જઈએ. વિચ પ્રિન્સિપલ ધ ટ્રાન્સફોર્મર વર્ક્સ? ટ્રાન્સફોર્મર કયા પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે? તો મિત્રો મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર કાર્ય કરતો હોય છે. વિચ ઇઝ ધ કલર ઓફ ફ્રેશ સિલિકા જેલ? સિલિકા જેલનો ફ્રેશ કલર કયો છે? તો મિત્રો સિલિકા જેલ બ્લુ કલરની હોય છે. વિચ પાર્ટ એક્ટ એઝ અ પ્રોટેક્ટિવ ડિવાઇસ ઇન ટ્રાન્સફોર્મર? મિત્રો પ્રોટેક્ટિવ ડિવાઇસ એટલે રક્ષણાત્મક ડિવાઇસ તરીકે ટ્રાન્સફોર્મરની અંદર કઈ ડિવાઇસ કાર્ય કરતી હોય છે? એ આપણે જોઈએ તો બુચલોઝ રિલે, જેને આપણે પ્રોટેક્ટિવ ઇન્ટરનલ ફોલ્ટ માટે પ્રોટેક્શન માટે કાર્ય કરતી હોય છે. વિચ પાર્ટ રિડ્યુસીસ ધ હીટ ઓફ ટ્રાન્સફોર્મર કોર એન્ડ વાઇન્ડિંગ? કોર અને વાઇન્ડિંગની અંદર કયો પાર્ટ જે હીટને રિડ્યુસ કરવા માટે ઉપયોગ થાય છે? તો ટ્રાન્સફોર્મર ઓઇલની એવી પ્રોપર્ટી હોય છે કે જે ટ્રાન્સફોર્મરની કોર અને વાઇન્ડિંગની અંદર હીટને ઓછી વધતી કરવા માટે ઉપયોગ થતો હોય છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ટ્રાન્સફોર્મર? અહીંયા જે ટ્રાન્સફોર્મર દેખાઈ રહ્યું છે મિત્રો, એ ટ્રાન્સફોર્મરનું નામ શું છે? તો એને આપણે પોલીફેઝ ટ્રાન્સફોર્મર કહીએ છીએ, કારણ કે 3 ફેઝ ઉપર ટ્રાન્સફોર્મર આપણને શો થઈ રહ્યું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. વિચ ટ્રાન્સફોર્મર ધ સેકન્ડરી વોલ્ટેજ ઇઝ સેમ એઝ પ્રાઇમરી વોલ્ટેજ? તો કયા ટ્રાન્સફોર્મરની અંદર સેકન્ડરી વોલ્ટેજ અને પ્રાઇમરી વોલ્ટેજ બંને સેમ હોય છે? તો મિત્રો આઇસોલેશન ટ્રાન્સફોર્મરની અંદર પ્રાઇમરી અને સેકન્ડરીના બંનેના વોલ્ટેજ સેમ હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વોટ ઇઝ ધ નેમ ઓફ ટ્રાન્સફોર્મર? તો આ કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર છે? તો આ મિત્રો એરકોર ટાઈપ ટ્રાન્સફોર્મર છે. એની જે કોર છે એ એરની બનેલી છે. કોર છે એ અંદરની જે કોર છે એ હવાની બનેલી હોય છે, એટલે એને એરકોર ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, વોટ ઇઝ ધ EMF ઇક્વેશન ઓફ ટ્રાન્સફોર્મર? ટ્રાન્સફોર્મરનું EMF ઇક્વેશન કયું છે? તો નીચેનામાંથી ટ્રાન્સફોર્મરનું EMF ઇક્વેશન 4.44 F ઇન્ટુ N 4.44 ઇન્ટુ F ઇન્ટુ N 5 M મેક્સિમમ ફ્લક્સવાળું જે સૂત્ર છે એ સાચું ઇક્વેશન છે. વિચ ઇઝ ડિનોટેડ બાય ધ લેટર ઓફ QM ઇન ધ ફોર્મ્યુલા ઓફ QM અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો, QM ન જોતા આપણે એને 5M તરીકે ઓળખીશું. તો 5M ને શું દર્શાવવામાં આવે છે? તો 5M એ મેક્સિમમ ફ્લક્સ છે, જ્યારે N એ નંબર ઓફ ટર્ન્સ ઇન પ્રાઇમરી છે, F એ ફ્રીક્વન્સી છે, ઓકે, અને 4.44 એ નંબર છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ટ્રાન્સફોર્મેશન? વોટ ઇઝ ધ નેમ ઓફ ટ્રાન્સફોર્મર ઇફ ધ ટ્રાન્સફોર્મર રેશિયો K ઇઝ મોર દેન 1? તો મિત્રો K જ્યારે ગ્રેટર દેન 1 હોય તો આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહીએ છીએ, અને લેસ દેન 1 હોય તો આપણે એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે ઓળખતા હોઈએ છીએ, ડાઉન. ઓકે, તો આના માટે સ્ટેપ ડાઉન આવશે અને આના માટે અપ આવશે. તો ખાસ યાદ રાખવાનું, જ્યારે ટ્રાન્સફોર્મેશન રેશિયો મોર દેન 1 હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. હવે ટ્રાન્સફોર્મેશન રેશિયોની સૂત્રની ચર્ચા કરવાની છે. તો ટ્રાન્સફોર્મેશન રેશિયોનું સૂત્ર શું છે? તો આપણે જોઈ લઈએ સાચો જવાબ. તો સાચો જવાબ મિત્રો સીમાં આપેલું છે, કારણ કે E2 ભાગ્યા E1, કારણ કે વોલ્ટેજ અને ટર્ન્સ એમાં સેકન્ડરી સાઈડ ભાગ્યા પ્રાઇમરી સાઈડ આવે, અને કરંટની અંદર પ્રાઇમરી સાઈડ ભાગ્યા સેકન્ડરી સાઈડ આવતું હોવાના કારણે આન્સર આવશે સી, જ્યાં E2 શું દર્શાવે છે? સેકન્ડરી સાઈડના વોલ્ટેજ, N2 સેકન્ડરીના ટર્ન્સ અને I2 સેકન્ડરીનો કરંટ દર્શાવે છે. પણ કરંટ હંમેશા ક્યાં આવે? છેદમાં આવે, એટલું યાદ રાખવાનું. અને બાકીનું બંને અપર
પાર્ટમાં અંશમાં આવતું હોય છે. તો ટ્રાન્સફોર્મેશન રેશિયો અને ટ્રાન્સફોર્મેશન રેશિયો જો 1 કરતાં વધારે હોય તો શું કહેવાય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. 1 કરતાં વધારે હોય અને 1 કરતાં ઓછો હોય તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ટ્રાન્સફોર્મર પાર્ટ? તો મિત્રો અહીંયા એક ટ્રાન્સફોર્મર દોરેલું છે અને આપણને પૂછવામાં આવ્યું છે કે આમાંથી ટ્રાન્સફોર્મરનો પાર્ટનું નામ જણાવો. તો આ જે આખો ટ્રાન્સફોર્મરનો પાર્ટ આપવામાં આવ્યો છે તો અહીંયા 1, 2, 3, 4 એ રીતે અલગ અલગ ટેપ આપવામાં આવ્યા છે. તો અહીંયા બેઝિકલી 1 અને 2 વચ્ચે સેટ કરવામાં આવે છે. પછી અહીંયા પણ સેટ કરી શકાય, અહીંયા પણ સેટ કરીએ. એટલે કે અહીંયા એક બટન છે જેના કારણે આપણે મેન્યુઅલ ટેપ ચેન્જ કરવું એટલે મિત્રો કે એક વોલ્ટેજ ઉપરથી બીજા વોલ્ટેજ ઉપર ઓટોમેટિક પણ લઈ જઈ શકાય અને મેન્યુઅલ પણ લઈ જઈ શકાય. પણ અહીંયા આપણા જેમ ઘરની અંદર પંખો હોય અને આપણે રેગ્યુલેટર ફેરવતા હોઈએ એવી રીતે મેન્યુઅલ ટેપ ચેન્જર આપેલું છે. તો સી આન્સર સાચો છે. વિચ ફેક્ટર ધ કોપર લોસીસ ઓફ અ ટ્રાન્સફોર્મર ડિપેન્ડ્સ? ટ્રાન્સફોર્મરનો કોપર લોસ શાના ઉપર આધાર રાખે છે? તો ટ્રાન્સફોર્મરનો કોપર લોસ એ કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે સ્ક્વેર ઓફ કરંટ 13માની અંદર સાચો જવાબ છે સી, કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એના પછી છે વિચ ઇઝ હેવિંગ અ હાઈ ફ્રીક્વન્સી? નીચેનામાંથી કોની સૌથી હાઈ ફ્રીક્વન્સી હોય છે? તો મિત્રો સૌથી હાઈ ફ્રીક્વન્સી હોય છે ટ્રાન્સફોર્મરની, કારણ કે ટ્રાન્સફોર્મરની અંદર આપણે હાઈ ફ્રીક્વન્સીના ટ્રાન્સફોર્મર પણ યુઝ કરતા હોઈએ છીએ. તો ફ્રીક્વન્સીની વાત નથી કરી, અહીંયા એફિશિયન્સીની વાત કરેલી છે. ફ્રીક્વન્સી ના આવે ટ્રાન્સફોર્મરમાં, ઊંચી ફ્રીક્વન્સી માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ અહીંયા એફિશિયન્સીની વાત કરી છે. તો કાર્યક્ષમતા સૌથી વધુ કોની હોય? ટ્રાન્સફોર્મરની. મોટર અને જનરેટરની સૌથી ઓછી એફિશિયન્સી હોય છે. ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી 98-99% સુધીની એફિશિયન્સી હોય છે, કારણ કે એમાં કોઈ રોટેટિંગ પાર્ટ હોતા નથી. એના કારણે કોઈપણ પ્રકારના લોસીસ થતા નથી, જેના કારણે આપણે ટ્રાન્સફોર્મરને લોડ તરીકે પણ ઓળખતા નથી. ટ્રાન્સફોર્મર ખાલી ટ્રાન્સફોર્મિંગ ડિવાઇસ છે. ઓકે, ફ્રીક્વન્સી હાઈ ફ્રીક્વન્સીના ટ્રાન્સફોર્મર પણ અવેલેબલ હોય છે, પણ અહીંયા સંદર્ભ હતો એ એફિશિયન્સી કોની વધારે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. ઓકે, વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝડ ટુ કેલ્ક્યુલેટ ધ એફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર? હવે આપણે જોઈએ કે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી તો બહુ ઊંચી હોય છે, પરંતુ કયા સૂત્રની મદદથી આપણે એફિશિયન્સી મેજર કરી શકીએ છીએ? હંમેશા એફિશિયન્સી મેજર કરવી હોય મિત્રો તો આઉટપુટ ભાગ્યા ઇનપુટ આવે તો આપણે એફિશિયન્સી મેજર કરી શકીએ. પરંતુ જ્યારે આઉટપુટ આવતું હોય તો એની અંદર જો ઇનપુટ બરાબર લખવું હોય તો આઉટપુટ વત્તા લોસીસ લખવું પડે. એટલે અહીંયા આઉટપુટ ભાગ્યા ઇનપુટ લખીએ તો પણ ચાલે, પણ આઉટપુટ ભાગ્યા ઇનપુટ આપેલું નથી 3માંથી એકમાં, નીચેના 3માંથી એક પણ ડાયરેક્ટ, અહીંયા ખાલી ડાયરેક્ટ જો એકલો ઇનપુટ આપેલો હોત તો પહેલો ઓપ્શન જ સાચો હોત. પણ જો અહીંયા ઇનપુટ ના આપ્યો હોય તો ઇનપુટને બીજા ટર્મની અંદર ડિફાઇન કરી શકાય. કેવી રીતે? કે તમે કોઈ પણ વસ્તુનું ઇનપુટ આપો છો તો એમાંથી શું બનશે? એક તો હું તમને કંઈ પણ ભણાવું તો તમારું એક આઉટપુટ જનરેટ થશે કે તમે કોઈ પણ પરીક્ષામાં પાસ થશો, પરંતુ તમને 100% યાદ રહેવાનું ના, તો કેટલાક લોસ પણ અંદરથી બનવાના. તો એ લોસ જે છે એને આપણે ઇનપુટ, મેં તો ઇનપુટ પૂરેપૂરું 100% આપ્યું છે, તમને એમાંથી 99.99% યાદ રહ્યું છે, પરંતુ જે 0.1% છે એ તો લોસ રહેવાનું છે, કારણ કે 100% ઇનપુટ બરાબર આઉટપુટ હોતું નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ. વિચ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન? મિત્રો પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન માટે નીચેનામાંથી કઈ ફોર્મ્યુલા હોય છે? તો મિત્રો પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન માટે નો લોડ માઇનસ લોડવાળી જે ફોર્મ્યુલા છે આ જ સાચી ફોર્મ્યુલા છે. આગળ જોવાનો સવાલ જ નથી ઊભો થતો, કારણ કે નો લોડની અંદર વોલ્ટેજ વધારે હોય માઇનસ લો વોલ્ટ વી લોડ ડિવાઇડેડ બાય વી લોડ, જેનાથી આપણને પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશનની ફોર્મ્યુલા છે. તો ખાસ યાદ રાખજો, વી નો લોડ માઇનસ વી ડિવાઇડેડ બાય વી ગુણ્યા 100. ઓકે, તો આ સૂત્ર સાચું છે. પ્રશ્ન પૂછાય તો આન્સર આપવામાં મજા આવશે. ઓકે, કન્ફ્યુઝ ના થતા બાકીના ઓપ્શન પણ જોઈ લો. આન્સર આવશે વી નો લોડ માઇનસ વી લોડ, પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશનની ફોર્મ્યુલા છે, ડિવાઇડેડ બાય વી લોડ. ઓકે, વિચ મટીરિયલ ઇઝ યુઝડ ફોર ટ્રાન્સફોર્મર બુશિંગ? બુશિંગ, ટ્રાન્સફોર્મરના બુશિંગ શેની અંદરથી બનાવવામાં આવે છે? તો મિત્રો બુશિંગ હંમેશા પોર્સેલિનમાંથી ટ્રાન્સફોર્મરના બુશિંગ બનાવવામાં આવતા હોય છે. વિચ પ્રિન્સિપલ
ઓટો ટ્રાન્સફોર્મર વર્ક? ઓટો ટ્રાન્સફોર્મર નીચેનામાંથી કયા પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે? તો મિત્રો ઓટો ટ્રાન્સફોર્મર હોય છે, જે નોર્મલ ટ્રાન્સફોર્મર હોય છે એ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર કાર્ય કરતો હશે. આપણે ફર્સ્ટ ક્વેશ્ચનમાં આ જોયું હતું. પણ જ્યારે ઓટો શબ્દનો ઉપયોગ હોય તો ઓટોમાં એક જ કોઇલ હોય, પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલ હોતી નથી. પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલ હોય તો એને આપણે શું કહી શકીએ? મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. એક કોઇલ દ્વારા બીજી કોઇલ ઉપર જે અસર થાય એને મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કહીએ છીએ. પણ ઓટો ટ્રાન્સફોર્મરમાં માત્ર એક પ્રાઇમરી કોઇલ હોય છે, એના કારણે આપણે એ સેલ્ફ ઇન્ડક્શન ઉપર કાર્ય કરતું હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ ટેસ્ટ ઓફ અ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર? નીચેનામાંથી જે ટ્રાન્સફોર્મર પર્ટિક્યુલર આપણે ટ્રાન્સફોર્મરના ઘણા બધા પ્રશ્નો જોવા જઈ રહ્યા છે મિત્રો, જે તમને ટ્રાન્સફોર્મરના ઘણા બધા પ્રશ્નોના આન્સર આવડશે. તો વોટ ઇઝ ધ નેમ ઓફ અ ટેસ્ટ ઓફ અ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર? નીચેનામાંથી જે અહીંયા ટેસ્ટ આપેલો છે ને મિત્રો, એ ટેસ્ટ કયો ટેસ્ટ છે? શોર્ટ સર્કિટ ટેસ્ટ છે, ઓપન સર્કિટ ટેસ્ટ છે, પોલારિટી ટેસ્ટ છે કે કન્ટિન્યુટી ટેસ્ટ છે? તો આ મિત્રો પોલારિટી, આપણે એચટી અને એલટીની નેગેટિવ સાઇડ સાથે જોડી અને પોઝિટિવ સાઇડ સાથે જોડી અહીંયા ક્રોસ કનેક્શન કરે બંને ટ્રાન્સફોર્મરની સાઇડોના, તો આ પોલારિટી ટેસ્ટ આપણને મળશે. જો અહીંયા લખેલું છે V2 ઇઝ લેસ દેન V1 તો VP માઇનસ VS વોલ્ટેજ અને V2 ઇઝ મોર દેન V1 VP પ્લસ VS વોલ્ટેજ. જો આવું ઓપોઝિટ પોલારિટીવાળું કનેક્શન કરેલું હોય તો આપણને જે આઉટપુટ વોલ્ટેજ વધારે પ્રમાણમાં મળતું હોય છે ઇનપુટ વોલ્ટેજ કરતાં, અને જો એની અંદર જે ડ્રો કરેલું છે એ પ્રમાણેનું કનેક્શન કરેલું હોય તો આપણને વોલ્ટેજ જે મળતું હોય છે મિત્રો એ ઓછો મળતું હોય છે સેકન્ડરી સાઇડ કરતાં. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ કનેક્શન નેમ ઓફ ટ્રાન્સફોર્મર? મિત્રો જે 20 નંબરના પ્રશ્નમાં સવાલ પૂછવામાં આવ્યો છે કે નીચેનામાંથી કયું કનેક્શન છે? તો મિત્રો અહીંયા થોડું કનેક્શન જો ઇવેલ્યુએટ કરો તો તમને આઈડિયા આવે. હવે હું તમને સ્ટાર અને ડેલ્ટા વચ્ચેનો થોડો ડિફરન્સ સમજાવી દઉં. ઓકે, અહીંયા થોડું નીચું રાખીને તમને થોડો ડિફરન્સ સમજાવી દઉં કે સ્ટાર અને ડેલ્ટા વચ્ચે શું ડિફરન્સ છે. ઓકે, સ્ટાર કનેક્શન આ રીતે ડ્રો થાય તો એમાં એક પોઈન્ટ ગમે તે કોમન હોય અને બાકીનાનું કનેક્શન હોય, એટલે બધાની એક સાઈડ કોમન રીતે કનેક્ટેડ હોય. ઓકે, અને બીજી સાઈડ ઓપન હોય. ડેલ્ટાની અંદર શું હોય? ડેલ્ટાની અંદર ડેલ્ટા એટલે ત્રિકોણ. તમે જુઓ કે આ બંનેની એક સાઈડ આની જોડે ટચ થાય છે અને બીજી સાઈડ આની જોડે ટચ થાય છે, એટલે કે પહેલાંનું કનેક્શન બીજા જોડે, બીજાનું કનેક્શન ત્રીજા જોડે અને ત્રીજાનું કનેક્શન પહેલા જોડે, પહેલાંનું બીજા જોડે, બીજાનું ત્રીજા જોડે, ત્રીજાનું પહેલા જોડે. આવું જે કનેક્શનોને ડેલ્ટા કનેક્શન કહેવાય. અહીંયા પહેલાંનો એક ભાગ બીજા જોડે, બીજાનો બીજો ભાગ પહેલા જોડે અને ત્રીજાનો ત્રીજો ભાગ પણ પહેલા, એટલે એક કોમન પોઈન્ટ હોય છે. આકૃતિથી જ વધારે સ્પષ્ટ થાય છે. અહીંયા આપણને થોડું બોલવાથી સ્પષ્ટ થાય છે કે પહેલાંનો એકનો એક છેડો બીજા જોડે, બીજાનો એક છેડો ત્રીજા જોડે અને ત્રીજાનો એક છેડો પહેલા જોડે. તો આ રીતે ડેલ્ટા અને સ્ટાર વચ્ચે ડિફરન્સ છે. હવે આપણે આકૃતિ જોઈએ. તો મિત્રો આકૃતિ કયા પ્રકારની છે? તો અહીંયા જોઈએ તો આ એક પોઈન્ટ, આનો યુનો એક છેડો અહીંયાથી V જોડે કોમન છે અને એ જ છેડો W જોડે કોમન છે, એટલે કે 3 પોઈન્ટ કોમન છે. સ્ટારમાં શું હોય? એક પોઈન્ટ કોમન અને 3 છેડા ખુલ્લા, એક છેડો, બીજો છેડો અને ત્રીજો છેડો. તો આપણને મળી ગયું આ જે કનેક્શન છે એ સ્ટાર ટાઈપ છે. હવે નીચેવાળું કનેક્શન આપણે આઈડેન્ટિફાઈ કરવાનું રહ્યું. પહેલાંનો એક છેડો બીજા જોડે, બીજાનો એક છેડો ત્રીજા જોડે અને ત્રીજાનો એક છેડો પહેલા જોડે. ઓકે, તો આ છે ડેલ્ટા કનેક્શન. તો આ મિત્રો સ્ટાર ડેલ્ટા કનેક્શન છે. તમને આઈડિયા આવી ગયો હશે, ના આવ્યો હોય તો સ્પષ્ટતા માટે તમે મને પૂછી શકો છો. સ્ટાર ડેલ્ટા આવશે આન્સર. વિચ ઇઝ ધ નેમ ઓફ કનેક્શન? નીચેનું જે કનેક્શન છે એનું નામ શું છે? ઓકે, 21 નંબરનો પ્રશ્ન છે મિત્રો, વિચ ઇઝ ધ નેમ ઓફ કનેક્શન. તો અહીંયા કનેક્શન કેવું આપેલું છે એ ખાસ જોવાનું છે. તો ઓપ્શન જોઈ લઈએ પહેલાં કે એમાં કયા સંદર્ભમાં પૂછવામાં આવ્યું છે, કારણ કે ઘણી વખત આપણને ઓપ્શનથી સ્પષ્ટ થતું હોય છે કે પ્રશ્ન શું પૂછવા માગે છે. તો અહીંયા પણ એ રીતે જ છે, સ્ટાર ડેલ્ટા, ડેલ્ટા ડેલ્ટા, સ્કોટ કનેક્શન અને સ્ટાર સ્ટાર. હવે જોઈ લઈએ સ્ટાર સ્ટાર થાય છે, સ્ટાર ડેલ્ટા થાય છે, એ કયું કનેક્શન થાય છે. ઓકે, જુઓ અહીંયા પહેલી વાત તો આપણે કરી દઈએ કે સ્ટાર ડેલ્ટા કનેક્શન માટે 3 ફેઝ જોઈએ, જ્યારે અહીંયા શું છે? અહીંયા કદાચ એક ફેઝનો આપણે ઇનપુટ ગણીએ
સોરી, અરે ઓકે, અહીંયા એક ફેઝનો એ અને બી અને નીચે સી છે, પરંતુ અહીંયા કંઈક એવું કનેક્શન લાગે છે કે આ એક ટ્રાન્સફોર્મર છે ઉપરવાળું અને બીજા ટ્રાન્સફોર્મરની વચ્ચે ટેપિંગ કરેલું હોય એ ટાઈપનું કનેક્શન દેખાય છે. ત્રીજી કોઈ વાઇન્ડિંગ મને દેખાતી નથી, એટલા માટે સ્ટાર અથવા ડેલ્ટા હોવું ખોટું છે. એટલે અંદાજ લગાવવું હોય તો પણ, અને સાચો જવાબ એ પણ સ્ટાર ડેલ્ટા, ડેલ્ટા ડેલ્ટા કે સ્ટાર સ્ટાર ના હોઈ શકે. સ્કોટ કનેક્શન આન્સર છે. વિચ ટેસ્ટ ઓફ ટ્રાન્સફોર્મર ઓઇલ ઇઝ ઇલ્યુસ્ટ્રેટેડ? અહીંયા કયા ટ્રાન્સફોર્મર ઓઇલના ટેસ્ટનું ઉદાહરણ આપવામાં આવ્યું છે? તો મિત્રો અહીંયા જે આપવામાં આવ્યું છે ક્રેકલ ટેસ્ટ, ટ્રાન્સફોર્મરના ઓઇલ ઉપર ક્રેકલ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવી રહ્યો છે. કોઈકને પ્રશ્ન થતું હશે કે ભાઈ આપણે ઇંગ્લિશમાં ચર્ચા કરીએ છીએ, પરીક્ષા ગુજરાતીમાં લેવાની છે કોઈક મિત્ર, તો જેટલું તમે અપર લેવલની તૈયારી કરશો અથવા વ્યવસ્થિત તૈયારી કરશો તો તમને સાહજિક અને સીધા પ્રશ્નો આપવાના જવાબ આપવામાં ઘણી મદદરૂપ થશે. અને ક્યારેક ટ્રાન્સલેશનમાંથી જ પ્રશ્નો જન્મતા હોય છે અને મોટાભાગે આવા જ પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. વેર સિન્થેટિક લિક્વિડ ટ્રાન્સફોર્મર ઓઇલ ઇઝ યુઝડ? તો સિન્થેટિક લિક્વિડ ટ્રાન્સફોર્મર ઓઇલનું કઈ જગ્યાએ યુઝ થાય છે? તો રિફાઇનરી અને હેઝાર્ડસ લોકેશનની અંદર સિન્થેટિક લિક્વિડ એટલે આગ ન લાગી શકે એવી લિક્વિડ ઉપયોગ થતું હોય છે, સિન્થેટિક. વિચ પાર્ટ પ્રોડ્યુસીસ અ મેગ્નેટિક ફ્લક્સ ઇન અ ટ્રાન્સફોર્મર? આ બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, કે ટ્રાન્સફોર્મરની અંદર મેગ્નેટિક ફ્લક્સ એટલે કે ચુંબકીય બળ રેખાઓ ક્યાં ઉત્પન્ન થાય છે? તો મિત્રો ઘણા બધા લોકોને આ પ્રોબ્લેમ થાય છે. પ્રાઇમરી વાઇન્ડિંગ કોઈ લખે, સેકન્ડરી વાઇન્ડિંગ લખે, વાઇન્ડિંગમાં કરંટ પસાર થવાથી ફ્લક્સ ઉત્પન્ન થાય છે. તો મિત્રો અહીંયા જવાબ આવશે કોર. કોર છે ને એ મેગ્નેટિક ફ્લક્સ પાસ થવાનો રસ્તો છે, એટલે અહીંયા મેગ્નેટિક ફ્લક્સ ફરતું હોય છે આ ભાગની અંદર. અમે સિમ્બોલ દોર્યું ટ્રાન્સફોર્મર અને આ ભાગની અંદર મેગ્નેટિક ફ્લક્સ ફરતું હોય છે. વિચ ઇઝ ધ ફંક્શન ઓફ અ બ્રીધર ઇન ટ્રાન્સફોર્મર? ટ્રાન્સફોર્મરમાં બ્રીધરનું શું કાર્ય છે? બ્રીધર, બ્રીધિંગ કરવું એટલે શ્વાસોચ્છ્વાસ કરવા. તો શ્વાસોચ્છ્વાસનું કાર્ય ટ્રાન્સફોર્મરમાં ફંક્શન શું હોય એનો આન્સર આપણને પૂછ્યો છે. તો એનો મતલબ કે હીટને ઓબ્ઝર્વ કરવા માટે, આપણું જે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા છે એ કોઈ જગ્યાને જોવા માટે, ઓબ્ઝર્વ કરવું એટલે જોવું, કોઈને બતાવવા માટે, કંઈ ઓછું કરવા માટે, તો એવું ના હોય, પ્રિવેન્ટ કરવા માટે, રક્ષણ કરવા માટે હોય આપણું. તો મોઇશ્ચરને એન્ટ્રી સામે જે પણ હવામાનનો ભેજ હોય એને રોકવા માટે નાકનો ઉપયોગ થતો હોય છે. આ ટ્રાન્સફોર્મરનું બ્રીધર છે. અને બ્રીધરમાં શું હોય? તો સિલિકા જેલ હોય. ફ્રેશ સિલિકા જેલ હોય તો કેવા કલરની હોય? તો બ્લુ કલરની હોય. આ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ પહેલા બીજા પ્રશ્નમાં. ઓકે, આ તો રિકોલ એટલે વારંવાર કરાવું છું કે તમને પણ એ વસ્તુ રિમેમ્બરમાં આવી જાય. વાય ધ ટ્રાન્સફોર્મર કોર ઇઝ લેમિનેટેડ? મિત્રો ટ્રાન્સફોર્મરની કોર શા માટે લેમિનેટ કરવામાં આવે છે? તો મિત્રો ટ્રાન્સફોર્મરની કોરને લેમિનેટ કરવાનું એક જ કારણ છે કે એડી કરંટ લોસને ઘટાડવા માટે. ટ્રાન્સફોર્મરની કોર મેગ્નેટિક કોર કેમ મેગ્નેટિક પ્રોપર્ટી ધરાવતી કોર કેમ વાપરવામાં આવે છે? તો એનો હિસ્ટ્રેસિસ લોસ ઓછો કરવા માટે. અહીંયા તો આન્સર આ જ છે, એડી કરંટ લોસવાળો. અને અહીંયા મિનિમાઇઝ એટલે ઓછું કરવું. અહીંયા કદાચ એની જગ્યાએ ભેરવવા માટે પ્રશ્ન એવો પૂછી લેવામાં આવે કે મેક્સિમાઇઝ લખેલું હોય તો આન્સર બીજો મિનિમાઇઝવાળો આવશે. એટલે ખાસ આન્સરને પ્રોપરલી વાંચવું અને કોઈ એક શબ્દને પકડતા નહીં, એનો અભાવાર્થને સમજવાની કોશિશ કરવાની. તમને લેમિનેટેડ કોર કેમ કરવામાં આવે છે એ બધા જો પ્રશ્ન થતા હોય એનું ડીપમાં સમજવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખજો, તો એ પણ સમજાવીશું. પણ અત્યારે આપણે પરીક્ષાને અનુલક્ષીને વિડીયો બનાવી રહ્યા છે. વાય ધ સેલ ટાઈપ કોર ઇઝ યુઝડ ફોર મીડિયમ એન્ડ હાઈ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર? મિત્રો જે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર હોય છે ને એ લો વોલ્ટેજ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અને સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર, આ તમને એક પ્રશ્ન પણ જવાબ પણ મળી ગયો કે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર લો વોલ્ટેજ માટે ઉપયોગ થાય છે, જ્યારે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર હાઈ અને મીડિયમ વોલ્ટેજ માટે ઉપયોગ થતા હોય છે. તો અહીંયા કેમ આનો જ ઉપયોગ કરવામાં આવે છે? કારણ કે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરની અંદર ફ્લક્સનું જે લીકેજ હોય છે મિત્રો એ ઓછું થતું હોય છે. એટલે ફ્લક્સનું લીકેજ અવોઇડ કરવા માટે આપણે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ મીડિયમ અને હાઈ વોલ્ટેજના ટ્રાન્સફોર્મરની અંદર કરતા હોઈએ છીએ. વિચ ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ યુઝડ ઇન ઓટોમોબાઈલ? વ્હીકલ હોય છે, ઓટોમોબાઈલ હોય છે, ગાડીઓ હોય છે, એની અંદર કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર વપરાય છે મિત્રો? તો એની અંદર ઇગ્નિશન એટલે ગાડીને જે સ્ટાર્ટ કરવા માટે આપણે જે સેલ આપતા હોઈએ છીએ તો ઇગ્નિશન કોઇલ કહેતા હોઈએ છીએ. તો ઇગ્નિશન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ
થતો હોય છે. એને ટ્રાન્સેટર લખ્યું છે, તો જેમ બોલવામાં ક્યારેક એફિશિયન્સી અને ફ્રિકવન્સી થઈ જાય એવી રીતે અહીંયા ઇગ્નિશન ટ્રાન્સેટર થઈ ગયું છે, એકચ્યુઅલી ઇગ્નિશન ટ્રાન્સફોર્મર આવશે. વિચ ટ્રાન્સફોર્મર ઇઝ ક્લાસિફાઈડ બેઝડ ઓન ધ શેપ ઓફ કોર. તો મિત્રો ટ્રાન્સફોર્મરની ક્લાસિફિકેશન શેપ ઓફ કોરના સંદર્ભમાં કોને કરવામાં આવે છે? તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. જે અહીંયા એર કોર ટ્રાન્સફોર્મર ન હોત ને તો કોર ટ્રાન્સફોર્મર, કોર ટાઈપ ટ્રાન્સફોર્મર પણ એક પ્રકાર હોઈ શકે જે કોરના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે, પણ અહીંયા એક જ આન્સર આવશે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. વિચ ઇઝ ધ એપ્લિકેશન ઓફ રિંગ ટાઈપ ટ્રાન્સફોર્મર. તો મિત્રો રિંગ ટાઈપ ટ્રાન્સફોર્મરની એપ્લિકેશન શું છે? તો હાઈ કરંટ મેઝરમેન્ટ એ રિંગ ટાઈપ ટ્રાન્સફોર્મરની એપ્લિકેશન છે. શું મિત્રો? હાઈ કરંટ મેજર. રિંગ ટાઈપ એટલે સિટી, રિંગ ટાઈપ એટલે સિટી. સિટીનો ઉપયોગ શું થાય? હાઈ કરંટને મેઝરમેન્ટ કરવા માટે થતો હોય છે. આ બધા લાઈવ લેક્ચર પણ લઈ શકાય, પણ એકચ્યુઅલી થોડી સિસ્ટમનો પ્રોબ્લેમ છે એટલા માટે આપણે લઈ શકતા નથી. હાઉ ધ કેપેસિટી ઓફ ટ્રાન્સફોર્મર આર રેટેડ. તો ટ્રાન્સફોર્મર કેવીએની અંદર રેટિંગ આપવામાં આવતું હોય છે. કેવીએ કિલો વોલ્ટ એમ્પિયર. વિચ પાર્ટ ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ યુઝડ ટુ કમ્પેન્સેટ. રેટિંગ આપવું એટલે એનું આપણે કેટલા કેપેસિટી, કેટલા કેવીએનું આપણે કહેતા હોય છે, 10 કેવીએનું ટ્રાન્સફોર્મર, 100 કેવીએનું ટ્રાન્સફોર્મર છે, એનું કેવીએમાં આપણે રેટિંગ દર્શાવતા હોઈએ છીએ. 5 કેવીએનું ટ્રાન્સફોર્મર છે. વિચ પાર્ટ ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ યુઝડ ટુ કમ્પેન્સેટ ધ વોલ્ટેજ ડ્રોપ ટુ કન્ઝ્યુમર રિસીવિંગ ફ્રોમ જનરેટર સ્ટેશન. તો ટ્રાન્સફોર્મરના કયા પાર્ટનો ઉપયોગ થાય છે? જે વોલ્ટેજ ડ્રોપ થતા હોય છે ને એને ઓછા કરવા માટે અથવા દૂર કરવા માટે આપણા જે પણ ગ્રાહક હોય એના રિસીવિંગ સાઈડ એટલે એમના ઘરની અંદર જનરેટિંગ સ્ટેશનથી તો આપણે શેનો ઉપયોગ કરી શકીએ? તો મિત્રો એની અંદર આયર્ન કોર વાપરવાથી, એટલે લોખંડની કોર જે અત્યારે મેગ્નેટિક કોર વાપરતા હતા એની જગ્યાએ આયર્ન કોર વાપરીએ. સેકન્ડરી વાઇન્ડિંગ ને પ્રાઇમરી વાઇન્ડિંગ તો હોય જ મિત્રો, પણ ટેપ ચેન્જરનો આપણે ઉપયોગ કરી શકીએ. ટેપિંગથી વોલ્ટેજ ડ્રોપ ઘટાડી શકાય. વિચ કન્ડિશન ધ એફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ મેક્સિમમ. નીચેનામાંથી કઈ કન્ડિશનમાં ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી મેક્સિમમ હોય છે? તો ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી ક્યારે મેક્સિમમ હોય? જ્યારે એનો કોપર લોસ એ એના આયર્ન લોસના બરાબર હોય. મિત્રો કોપર, ખાસ યાદ રાખજો, એફિશિયન્સી ક્યારે મેક્સિમમ હોય? જ્યારે કોપર લોસ એના આયર્ન લોસના બરાબર હોય ત્યારે એફિશિયન્સી એની મેક્સિમમ હોય છે. પ્રશ્ન થાય કે કેમ? તો કરવાની શું? કોમેન્ટ, તો એનો જવાબ તમને મળશે. કારણ કે અત્યારે આપણે ચર્ચા કરવા જઈશું તો આ લેક્ચર આપણે પૂરું નહીં કરી શકીએ અને મારે આજે કમસે કમ 100 ઉપર પ્રશ્નો ડિસ્કસ કરવા છે. પરીક્ષા નજીકમાં છે અને આવા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, એની આપણે ચર્ચા કરવાના છીએ. ખાસ તમે મને જો સપોર્ટ કરવા માંગતા હોય તો મારી સિરીઝ તમે જોઈનનું બટન હવે આવે છે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો. અને બીજા નંબરની વાત, તમે અમારી પાસે 752 રૂપિયામાં 2 વ્હીલરનો ઇન્સ્યોરન્સ, જે તમારો પણ ફાયદો છે, 752 રૂપિયામાં 2 વ્હીલરનો ઇન્સ્યોરન્સ અને 2072માં 4 વ્હીલર ગાડી 1000 સીસી કરતાં ઓછી હોય તો એનો ઇન્સ્યોરન્સ અમારી પાસેથી કરાવો અને અદ્ભુત ડિસ્કાઉન્ટનો લાભ મેળવો. એના માટે આપે કરવાનું છે મને કોન્ટેક્ટ, આપની આરસી બુક મને મોકલવાની છે 8200184827 ઉપર. ઓકે, તો ત્યાંથી તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, હવે આગળનો પ્રશ્ન જોઈએ. વિચ લોસ ઇઝ વેરિયેબલ લોસ. મિત્રો નીચેનામાંથી કયો લોસ વેરિયેબલ છે? મિત્રો કોન્સ્ટન્ટ લોસની વાત કરી હોત ને તો મારે ઓપ્શન જોવા પડે, પણ અહીંયા વેરિયેબલ લોસની વાત કરીશું તો મિત્રો કોપર લોસ એ શું છે? વેરિયેબલ લોસ છે. જ્યારે આયર્ન લોસ છે એ કોન્સ્ટન્ટ લોસ છે. ઓકે, એના પછીની વાત કરીએ. વિચ લોસ ઇઝ ડિટરમાઇન્ડ બાય કન્ડક્ટિંગ અ શોર્ટ સર્કિટ ટેસ્ટ. શોર્ટ સર્કિટ એટલે બે છેડા જે સેકન્ડરી સાઇડના હોય એને ભેગા કરીને કયો લોસ મેજર કરી શકાય? તો મિત્રો કોપર લોસ તમારે માપવો હોય ને તો શોર્ટ સર્કિટ કરવાનું. આમાં શોર્ટ સર્કિટની અંદર સી આવે અને ઓપન સર્કિટમાં સી આવે, એટલે તમારે થોડું યાદ રાખવામાં, આમ તો આપણે યાદ રાખવામાં કંઈક ટેકનિક પણ બનાવીએ પણ બંનેમાં સી આવે છે. શોર્ટ સર્કિટમાં કંઈક બીજું યાદ રાખવાની પદ્ધતિ કરીએ તો શોર્ટ, કોપર શોર્ટ, કોપર શોર્ટ, કોપર શોર્ટ, આ રીતે યાદ રાખી શકો. અને આયર્ન ઓપન, આયર્ન ઓપન, આયર્ન ઓપન. તો આયર્ન ઓપન કેટેગરીનો માણસ છે અને કોપર એસસી કેટેગરીનો માણસ છે. એવી રીતે પણ તમે યાદ રાખવામાં મદદરૂપ થઈ શકે.
તો આપણે અહીંયા વિચ લોસ ઇઝ ડિટરમાઇન્ડ બાય કન્ડક્ટિંગ શોર્ટ સર્કિટ ટેસ્ટ. તો શોર્ટ સર્કિટ ટેસ્ટની વાત કરીએ તો યાદ રાખવા માટે મિત્રો કહું છું, તમારી પોતાની ટેકનિકનો ઉપયોગ કરી શકો છો. શોર્ટ સર્કિટ ટેસ્ટની અંદર શું આવશે? કોપર લોસ આવશે. અને ઓપન કેટેગરી ઓપન સર્કિટ ટેસ્ટની અંદર શું આવશે? આયન લોસ આવશે. લોખંડ શું હોય? ઓપન હોય, ગમે ત્યાં મળે. કોપર આપણે કેબલની અંદર જ જોઈએ, બરાબર. કોપર પ્રીમિયમ વસ્તુ છે એવું પણ યાદ તમે રાખી શકો. એટલે બધી જગ્યાએ કંડક્ટર ઉપર ચડાયેલું. જ્યારે લોખંડ તો ક્યાં ગમે ત્યાં ખુલ્લું પડ્યું હોય, ઓપન હોય, ખુલ્લું હોય. તો ઓપન એટલે આયન. ઓપન સર્કિટ ટેસ્ટ કરો તો આપણને આયન લોસ જાણી શકાય, અને શોર્ટ સર્કિટ ટેસ્ટ કરો એટલે કોપર લોસ જાણી શકાય. આ પ્રશ્ન બહુ પૂછાયો છે એટલે મેં તમને એની ઉપર થોડું વધારે ભારણ આપ્યું. વિચ લોસ ઇઝ કોન્સ્ટન્ટ ફોર નો લોડ એન્ડ ઓલ લોડ કન્ડિશન? મિત્રો મેં તમને આગળ જ વાત કરી, 34માં પ્રશ્નની અંદર જ મેં તમને વાત કરી કે વેરિયેબલ લોસ પૂછ્યો હોય તો કોપર લોસ આવે, અને કોન્સ્ટન્ટ લોસ પૂછ્યો હોય તો કયો લોસ આવશે? અમારે કહેવું ના પડે, તો કયો લોસ આવશે? આયન લોસ આવશે. હવે આયન લોસમાં કોનો સમાવેશ થાય? તો આયન લોસમાં ફ્રિક્શન અને વિન્ડેજ લોસનો સમાવેશ થતો હોય છે. વિચ ઇઝ ધ પર્પઝ ઓફ બુશિંગ ઇન ટ્રાન્સફોર્મર? વિચ ઇઝ ધ પર્પઝ ઓફ બુશિંગ ઇન ટ્રાન્સફોર્મર? તો ટ્રાન્સફોર્મરની અંદર બુશિંગનો શું ઉપયોગ થાય છે? તો મિત્રો ટ્રાન્સફોર્મરની અંદર બુશિંગનો ઉપયોગ થાય છે ઇનપુટ અને આઉટપુટના ટર્મિનલને કનેક્ટ કરવા માટે. તમે ટ્રાન્સફોર્મર જોતા હોય ને, તો ટ્રાન્સફોર્મરની ઉપર આ બાજુ 3, 1, 2 અને 3 ઉપરની સાઈડ, અને અહીંયા 1, 2 અને 3 બુશિંગ સાથે કનેક્ટ કર્યું. ઉપર ઇન્સ્યુલેટર હોય ને, ઇન્સ્યુલેટર ઉપર બુશિંગ લગાવેલા હોય. ત્યાંથી શું થતું હોય? ઇનપુટના વાયર આ બાજુ કનેક્ટેડ હોય, અને અહીંયા આઉટપુટના વાયર કનેક્ટેડ હોય. તો ઇનપુટ અને આઉટપુટના ટર્મિનલને કનેક્ટ કરવા માટે ઉપયોગ થતો હોય છે. વિચ ટાઈપ ઓફ ટેસ્ટ ઇઝ નોન એઝ DGA ટેસ્ટ ઇન ટ્રાન્સફોર્મર બુશિંગ ટેસ્ટિંગ? તો મિત્રો DGA ટેસ્ટ ટ્રાન્સફોર્મરનું બુશિંગ ટેસ્ટિંગ માટે જાણીતો છે. તો એમાંથી કયા પ્રકારનો ટેસ્ટિંગ ત્યાં થતું હોય છે? તો ત્યાં ડિઝોલ્વડ ગેસ એનાલિસિસ થતું હોય છે, કે કારણ કે વાતાવરણમાં ખુલ્લા હોય તો કોઈ ગેસના કારણે ત્યાં ઓક્સિડેશન કે કોઈ ઇફેક્ટ ના આવી ગઈ, ડિઝોલ્વડ ગેસ એનાલિસિસ ત્યાં થતું હોય છે. વિચ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ ઓટો ટ્રાન્સફોર્મર ઓવર 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર? 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરની સાપેક્ષે આપણે વાત કરી કે ઓટો ટ્રાન્સફોર્મરમાં એક જ વાઇન્ડિંગ હોય, એટલા માટે ત્યાં સેલ્ફ ઇન્ડક્શન હોય. આગળ ચર્ચા થઈ ગઈ છે. 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરની અંદર મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ઇફેક્ટ આવે. તો અહીંયા પૂછ્યું છે કે ઓટો ટ્રાન્સફોર્મર કેમ ઉપયોગી છે, કેમ ફાયદાકારક છે સામાન્ય 2 વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરની જગ્યાએ? તો એનું મહત્વનું કારણ કયું હોઈ શકે? તો એનો આપણે આન્સર જોઈએ મિત્રો. તો આન્સર આવશે વોલ્ટેજ રેગ્યુલેશનની અંદર. તો ઓટો ટ્રાન્સફોર્મરનો ખાલી એક જ એડવાન્ટેજ છે કે એમાં મલ્ટિપલ વોલ્ટેજ ટેપ ચેન્જિંગ કરી શકાય એક જ જગ્યાએથી. અને બીજો મહત્વનો એડવાન્ટેજ છે કે એનું વોલ્ટેજ રેગ્યુલેશન સૌથી સારું છે. હવે વોલ્ટેજ રેગ્યુલેશનની વાત આવી તો ફરીથી તમને સૂત્ર યાદ કરાવી દઉં. વી નો લોડ માઇનસ વી લોડ ડિવાઇડેડ બાય વી લોડ ગુણ્યા 100. તો આ ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશનનું સૂત્ર છે, યાદ રહી જવું જોઈએ. વિચ ઇઝ ધ એપ્લિકેશન ઓફ ઓટો ટ્રાન્સફોર્મર? તો ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શું છે? ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ છે મિત્રો સર્વો લાઇન કરેક્ટર તરીકે. ઓકે, તો સર્વો લાઇનના કરેક્ટર તરીકે ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થતો હોય છે. તો મિત્રો અહીં વિચ ઇઝ ધ પર્પઝ ઓફ પેરેલલ ઓપરેશન ઓફ ટ્રાન્સફોર્મર? તો મિત્રો પેરેલલ ઓપરેશન એટલે એક ટ્રાન્સફોર્મરની સમાંતરમાં બીજું ટ્રાન્સફોર્મર કેમ ઉપયોગ કરવામાં આવે છે, એનું મુખ્ય પર્પઝ શું છે? To reduce the voltage drop, to increase the output voltage, to reduce the number of transformer, and provides more reliability to the power. તો મિત્રો એની અંદર આન્સર આવશે provides more reliability to the power. પાવરની અંદર મોર રિલાયબિલિટી કરવા માટે પેરેલલ ઓપરેશન કરવામાં આવે છે. એક ટ્રાન્સફોર્મરની જગ્યાએ બીજા ટ્રાન્સફોર્મરની ઓન ધ સિસ્ટમ અથવા કોઈ પ્રોબ્લેમ થાય એક ટ્રાન્સફોર્મરની અંદર તો બીજો ટ્રાન્સફોર્મર તાત્કાલિક ઉપયોગ કરી શકાય અને એના પાવર કન્ઝપ્શન લોડ ચાલ્યા કરે એના માટે જનરલી આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Which condition is to be satisfied before connecting two single phase transformer in parallel? પેરેલલ ઓપરેશન માટે જ્યારે પણ ટ્રાન્સફોર્મરને લેવાનું હોય ત્યારે કેટલીક કન્ડિશનો સેટિસ્ફાય થવી જોઈએ. જો અમુક વસ્તુ એક સાથે એક
બે વ્હીકલને, બે ટુ વ્હીલરને એકસાથે ચલાવવા હોય, પેરેલલી ચલાવવા હોય તો બંનેની સ્પીડ સેમ હોવી જોઈએ. તો આ વસ્તુ, અથવા બંનેના ટાયર સેમ કક્ષાના હોવા જોઈએ અને સાથે સ્પીડ પણ સેમ હોવી જોઈએ, તો જ આ વસ્તુ શક્ય બને. તો એવી રીતે ટ્રાન્સફોર્મરને જ્યારે પેરેલલ ઓપરેશનમાં ચલાવવાનું હોય તો કેટલીક કન્ડિશનો એની અંદર સિમિલર આવવી જોઈએ. તો એમાં આન્સર આવશે કે બંનેની પોલારિટી, મિત્રો પોલારિટી વગર આપણે આગળ જોઈએ હતી તો પોલારિટી હંમેશા એ બંનેની સેમ હોવી જોઈએ. કારણ કે જો ઓપોઝિટ પોલારિટી હોય તો સેકન્ડરીનો વોલ્ટેજ વધી જાય, અને જો સેમ પોલારિટી હોય તો પ્રાઇમરીનો વોલ્ટેજ વધી જતો હોય, સેકન્ડરીનો વોલ્ટેજ ઘટી જતો હોય છે. તો આવું ન થાય એના માટે ખાસ આપણે જોવા આવીએ છીએ. વિચ ઇઝ ધ એપ્લિકેશન ઓફ સ્કોટ કનેક્શન. આપણે સ્કોટ કનેક્શન જોયું હતું લાસ્ટ લેક્ચરની અંદર. તો સ્કોટ કનેક્શનનો ઉપયોગ મુખ્ય શું થાય છે? તો મિત્રો એમાં 3 ફેઝને 2 ફેઝ બનાવવા માટે સ્કોટ કનેક્શનનો ઉપયોગ થતો હોય છે. પહેલો આન્સર જે છે એ જ રાઈટ આન્સર છે. 3 ફેઝને 2 ફેઝ તરીકે બનાવવા માટે સ્કોટ કનેક્શનનો ઉપયોગ થતો હોય છે. સ્ટાર અને ડેલ્ટાનો ઉપયોગ, ધારો કે ડેલ્ટામાંથી સ્ટાર બનાવવામાં આવતું હોય તો સ્ટારનો ઉપયોગ શેના માટે થતો હોય? તો ન્યુટ્રલને પ્રોડ્યુસ કરવા માટે આપણે સ્ટારનો બનાવતા હોઈએ છીએ કનેક્શનને. વિચ ટાઈપ ઓફ કુલિંગ ઇઝ એમ્પ્લોયડ ફોર ધ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર અપ ટુ 100 kVA. 100 kVA સુધીનો મિત્રો ટ્રાન્સફોર્મર જ્યારે હોય તો એની અંદર આપણે કયા પ્રકારનું કુલિંગ વાપરવું જોઈએ? તો કુલિંગ એટલે ઠંડક. ટ્રાન્સફોર્મર, આવડું મોટું ટ્રાન્સફોર્મર હોય તો આપણે અલગ અલગ પ્રકારના ફેન કુલિંગ, એર કુલિંગ, ફોર્સ્ડ સર્ક્યુલેશન ઓફ ઓઇલ, આવું અલગ અલગ પ્રકારના કુલિંગ વાપરતા હોઈએ છીએ. પણ 100 kVA સુધીના ટ્રાન્સફોર્મરને આપણે નેચરલ એર હવામાં રાખતા હોઈએ છીએ. એને 100 kVA સુધી ટ્રાન્સફોર્મરમાં શું આવે? ડીપી આવે મિત્રો. તો ડીપી જે હોય છે એની ઉપર આપણે કોઈ પણ જગ્યાએ કુલિંગ એપ્લાય કરેલું હોતું નથી. ખુલ્લી હવામાં બે થાંભલાની વચ્ચે મૂકેલું હોય છે, જ્યાં ઓટોમેટિકલી જે નેચરલી કુદરતી હવા મળે એને કુલિંગ આપવામાં આવ્યું હોય છે. જ્યારે તમે જોતા હોય છે કે સબસ્ટેશનની અંદર આપણે પંખા લગાવેલા હોય છે કુલિંગ માટે, તો એ બધી પ્રોસેસર ત્યાં હોય છે. ઓકે, પણ 100 kVA સુધી એ તો નેચરલ એર મેથડની અંદર ઉપયોગ કરવામાં આવતો હોય છે. વિચ ઇઝ ધ પર્પઝ ઓફ કુલિંગ ઓફ ટ્રાન્સફોર્મર. તો કુલિંગ ટ્રાન્સફોર્મરનું એટલે કે ઠંડક ટ્રાન્સફોર્મરને કેમ આપવામાં આવે છે? એની એફિશિયન્સી ઇમ્પ્રૂવ, કાર્યક્ષમતા વધારવા માટે, વાઇન્ડિંગને નુકસાન થતું અટકાવવા માટે, વોલ્ટેજને રેગ્યુલેટ કરવા માટે, કે ટ્રાન્સફોર્મર ઓઇલની લાઈફ વધારવા માટે. તો મિત્રો સાચો જવાબ છે વાઇન્ડિંગને ડેમેજ થતું અટકાવવા માટે. કારણ કે ટ્રાન્સફોર્મર જો હિટ મારી જશે તો એની કોઇલ પણ ડેમેજ થવાની શક્યતા રહેલી છે. અને ટ્રાન્સફોર્મરનો મેઇન પાર્ટ ગણીએ તો કોર અને કોઇલ. વિચ મેથડ ઓફ કુલિંગ ફેન્સ આર યુઝડ ટુ બ્લો એર ઓન ધ સરફેસ ઓફ ટ્રાન્સફોર્મર. કઈ મેથડમાં ઠંડક નાખવા માટે પંખાનો ઉપયોગ થાય છે ટ્રાન્સફોર્મરની સરફેસ ઉપર? તો ટ્રાન્સફોર્મરની સરફેસ ઉપર કઈ મેથડ દ્વારા પંખા દ્વારા હવા નાખવામાં આવે છે? તો એની અંદર આન્સર આવશે મિત્રો એર બ્લાસ્ટ મેથડની અંદર. એર બ્લાસ્ટ જે મેથડ હોય છે, આપણે જે સબસ્ટેશનની અંદર જોતા હોય છે તો આજુબાજુ પંખા સરફેસ ઉપર હવા નાખતા હોય છે, તો એર બ્લાસ્ટ મેથડની અંદર આનો ઉપયોગ થતો હોય છે. વિચ ઇઝ ધ કોઝ ફોર ડિટોરિએશન ઓફ ટ્રાન્સફોર્મર ઓઇલ. ટ્રાન્સફોર્મર એનો ડિટોરિએશનનો મતલબ ધોવાણ જેવું કરી શકીએ કે ટ્રાન્સફોર્મરનો ઓઇલ બગડવાનું, ધોવાણ થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો મિત્રો ડ્યુ ટુ ઓવરલોડ, ઇનસફિશિયન્ટ કુલિંગ, લોંગ ટાઈમ યુઝ, ડ્યુ ટુ એટમોસ્ફિયર એર કમ ઇન ટુ કોન્ટેક્ટ વિથ ઓઇલ. તો આ બધા કારણો થોડા ઘણા અંશે તો સાચા જ છે. ઓકે, ઓવરલોડ, વધુ પડતો ઓવરલોડ રહે સિસ્ટમ ઉપર તો પણ થાય, ઇનસફિશિયન્ટ કુલિંગ હોય તો પણ થાય, લાંબા સમયના યુઝથી પણ થાય. પણ મહત્વનું જો કારણ હોય ચારમાંથી ન તારવવું હોય તો ડ્યુ ટુ એટમોસ્ફિયરિક એર કોન્ટેક્ટ ઇન્ટુ વિથ ઓઇલ. એ આન્સર સાચો જવાબ છે. એના પછી જોઈએ, ઓકે, એના પછી આપણે જોઈએ કે વિચ ઇઝ કન્વેન્શનલ પાવર જનરેશન. તો મિત્રો કન્વેન્શનલ પાવર જનરેશન કયું છે? તો આપણે જોઈએ છીએ કે નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસમાં, એટલે કે કન્વેન્શનલ એટલે પરંપરાગત અને નોન કન્વેન્શનલ એટલે બિનપરંપરાગત. તો આપણે સોલર, બાયોગેસ અને વિન્ડ એનર્જીનો ઉપયોગ આપણે પરંપરાગત રીતે કરતા નથી. આમાં કેટલીક વખત કન્ફ્યુઝન હોય બિનપરંપરાગત અને પરંપરાગતની અંદર. તો આપણે જે આમાંથી ઓડ હોય ને એને આઈડેન્ટિફાય કરવાનું, એટલે કે અલગ પડતું હોય. એટલે જો વિન્ડ એનર્જી લખેલી હોય અને સાથે આપણને બાયોગેસ આપેલો હોય અને સાથે સોલર પણ આપેલું હોય તો આપણે સમજી શકીએ કે આ ત્રણ થોડું એક જેવું લાગે છે અને થર્મલ અલગ લાગે છે. તો આન્સર આવશે
થર્મલ. આમે કન્વેન્શનલ એટલે કે પરંપરાગત સોર્સિસની આપણે અંદર કોલસાનો ઉપયોગ કરતા આવ્યા છીએ અને બિન પરંપરાગતની અંદર જ એટલે કે નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસની અંદર આનો સમાવેશ થતો હોય છે. પરંતુ જ્યારે પણ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે ત્યારે આ આઈડેન્ટિફાઈ કરવાનું કે સોલર, બાયોગેસ અને વિન્ડ એનર્જી એની જગ્યાએ અહીંયા હોત કે થર્મલ, ડીઝલ અને બીજો ઓપ્શન સોલરનો હોત તો આપણે સોલર આન્સર ક્લિક કરે, 3 ઓપ્શન હોત તો એ રીતે થોડું આઈડેન્ટિફાઈ કરીને ચાલવાનું. વિચ ફ્યુઅલ ઇઝ યુઝડ ટુ જનરેટ ધ હીટ એનર્જી ઇન થર્મલ પાવર સ્ટેશન? તો થર્મલ પાવર સ્ટેશનની અંદર હીટ એનર્જી પ્રોડ્યુસ શેમાંથી કરવામાં આવે છે? તો કોલની અંદરથી મિત્રો કરવામાં આવતી હોય છે. આ પ્રશ્નનો લગભગ આપણે બધાને ખબર હશે. વિચ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ આર માર્કડ એઝ એક્સ? એક્સ તરીકે જે પાર્ટને માર્ક કરવામાં આવેલો છે તેને આપણે શું કરી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટમાં શું કહીએ છીએ? તો આ ચિત્ર જે દેખાય છે મિત્રો એ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટનું છે અને અલગ અલગ પાર્ટ્સ અહીંયા દર્શાવવામાં આવ્યા છે. સર્જ ટેન્ક દર્શાવવામાં આવ્યું છે, વાલ હાઉસ દર્શાવવામાં આવ્યું છે, પેનસ્ટોક દર્શાવવામાં, રિઝર્વોયર દર્શાવવામાં આવ્યું છે. તો અહીંયા જે એક્સ તરીકે માર્ક કરેલું છે એ પાર્ટ કયો છે એ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો એક્સ તરીકે જે માર્ક કરેલું છે એ છે વાલ્વ હાઉસ. ઓકે, અહીંયાથી વાલ્વ ઓપરેટ થતો હોય છે અને જ્યારે સર્જ ટેન્કની વાત કરીએ મિત્રો, પેનસ્ટોકની વાત કરીએ તો આ જે ભાગ છે એને આપણે પેનસ્ટોક કહીએ છીએ. આ ભાગને રિઝર્વોયર તરીકે ઓળખતા હોઈએ છીએ અને આને વાલ હાઉસ તરીકે ઓળખતા હોઈએ છીએ અને અહીંયા જે સર્જ ટેન્ક તરીકે અહીંયા જે ઉપરનો ભાગ છે એને આપણે સર્જ ટેન્ક તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, અને સર્જ ટેન્ક તરીકે ઓળખતા હોઈએ છીએ. વિચ ઇઝ ધ નેમ પાર્ટ માર્કડ એઝ એક્સ? તો એક્સ તરીકે માર્કડ કરેલો પાર્ટ અહીંયા આપણને જે નાની નાની ધરી દેખાઈ રહી છે મિત્રો, આ ટર્બાઇન છે. હવે અને આ એક્સ તરીકે માર્ક કરેલું છે એ પાર્ટ કયો છે તે એ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો મિત્રો આપણે નોઝલ જ દેખાય છે અને જે વ્હીલ દર્શાવવામાં આવ્યું છે પેલ્ટન વ્હીલ છે. ઓકે, અને જે ઉપર જે સ્પિયર આ જે દર્શાવવામાં આવ્યા છે મિત્રો એને સ્પિયર તરીકે ઓળખતા હોઈએ છીએ. એના પછીનો આકૃતિવાળો પ્રશ્નો છે. વિચ ઇઝ ધ નેમ ઓફ પાવર સ્ટેશન? ઓકે, આ કયા પાવર સ્ટેશનનું ચિત્ર દેખાઈ રહ્યું છે? તો પાવર સ્ટેશનનું ચિત્ર મતલબ ઓપ્શન જોઈ લઈએ આપણે કે હાઇડ્રો પાવર સ્ટેશન છે, થર્મલ પાવર સ્ટેશન છે, ન્યુક્લિયર છે, ડીઝલ છે. અહીંયા ખાસ ડેમ જેવું દેખાય છે એટલે આપણે હાઇડ્રો પાવર સ્ટેશનને કન્સિડર કરીશું. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ ધેટ ઇન્ક્રીઝ ધ પ્રેશર ઓફ એર સપ્લાઇડ ટુ ધ એન્જિન ટુ ઇન્ક્રીઝ અ પાવર ઇન અ ડીઝલ પાવર પ્લાન્ટ? તો મિત્રો ડીઝલ પાવર પ્લાન્ટની અંદર એરને જે સપ્લાય કરવામાં આવે છે એનું પ્રેશરની અંદર કોણ વધારો કરતું હોય છે? તે ઇન્ક્રીઝ પાવર, ડીઝલ પાવર પ્લાન્ટની અંદર ઇન્ક્રીઝ પાવરની અંદર જે વધારો કરે છે. તો એની અંદર મિત્રો આવશે સુપર ચાર્જરનો આપણે ઉપયોગ કરતા. કારણ કે ફ્યુઅલ સિસ્ટમથી તો ફ્યુઅલ ડીઝલ સપ્લાય થતું હોય છે, કુલિંગ સિસ્ટમ એન્જિનને ઠંડી રાખવા માટે હોય છે અને ગવર્નિંગ સિસ્ટમ જે ઓછા આપણે જે અંદરના જે આંટા ફરતા હોય એને ગવર્નર દ્વારા વધારે અથવા ઓછા એટલે કે કંટ્રોલ કરવા માટે કોઈ પર્ટિક્યુલર સ્પીડે જ વીજળી જનરેટ થતી હોય છે. આપણે જાણીએ છીએ 1500 RPM અથવા 3000 RPM એ રીતે વીજળી જનરેટ થતી હોય છે. એટલે પર્ટિક્યુલર RPM મેઝર કરવા માટે ગવર્નિંગ સિસ્ટમનો ઉપયોગ થતો હોય છે. વિચ ડિવાઇસ ફર્ધર રેઇઝ ધ ટેમ્પરેચર ઓફ સ્ટીમ ઇન અ થર્મલ પાવર સ્ટેશન? તો થર્મલ પાવર સ્ટેશનની અંદર કોલસા આધારિત પાવર સ્ટેશનની અંદર સ્ટીમની અંદર એક વખત સ્ટીમ બની જાય, પાણીમાંથી વરાળ બની ગઈ તો એના અંદર ટેમ્પરેચરની અંદર વધારો કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? બોઇલરથી તો આપણે પાણીમાંથી સ્ટીમ બનાવી. ઓકે, એ સુપર હીટરમાં એ સ્ટીમને વધારે ગરમ કરવા માટે આપણે સુપર હીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, ઇકોનોમાઇઝરનો ઉપયોગ આમ તો બોઇલરવાળું જે પાવર પ્લાન્ટ હોય એની એફિશિયન્સી ઇન્ક્રીઝ કરવા માટે એટલે કે જે ગરમ પાર્ટિકલ્સ અંદરથી નીકળી જતા હોય એની જ ઉષ્માનો ઉપયોગ કરીને પાણીને પ્રીહીટ કરવા માટે ઉપયોગ થતો હોય છે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ PWR ઇન અ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ? તો PWRનું ફૂલ ફોર્મ પૂછ્યું છે મિત્રો, પ્રેશરાઇઝ વોટર રિએક્ટર. એ ઓપ્શન સાચો જવાબ છે. વિચ મટીરિયલ ઇઝ યુઝડ ટુ મેડ મોડરેટર ઇન ન્યુક્લિયર પાવર રિએક્ટર? મોડરેટરનું ફંક્શન આપણને ખ્યાલ હશે કે જ્યારે અનકન્ટ્રોલ્ડ ચેઇન રિએક્શન થઈ જાય એને રોકવા માટે મોડરેટરનો ઉપયોગ થતો હોય છે.
વધુમાં તમને જણાવી દઉં, કોઈ પણ પ્રશ્નમાં કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો, એટલે આપણે વિસ્તૃતમાં એના વિશે ચર્ચા કરીશું. તો 56 નંબર જે પ્રશ્ન છે એમાં મોડરેટરનો ઉપયોગ કરવા માટે ગ્રેફાઇટનો થાય છે. ઓકે, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હાઉ સન હીટ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રિક એનર્જી. તો સૂર્યની જે ગરમીવાળી ઉર્જા છે, જો સૂર્યમાંથી બે ઉર્જા આપણને મળે છે, આ ખાસ યાદ રાખવાનું. આપણે જે સોલર પાવર પ્લાન્ટનો ઉપયોગ કરીએ છીએ તો સૂર્યમાંથી બે પ્રકારની ઉર્જા નીકળે છે. નંબર 1 આપણને જે ઉર્જા મળે છે ગરમી, અને સેકન્ડ નંબરમાં આપણને મળે છે પ્રકાશ. તો પ્રકાશનો ઉપયોગ આપણે સોલર પાવર પ્લાન્ટની અંદર થતો હોય છે, અને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે ગરમીવાળી ઉર્જાનો. તો કન્ફ્યુઝનમાં ક્યારેક આપણે જવાબ ખોટો પણ લખી દેતા હોય છે. તો ગરમીવાળી ઉર્જાનો આપણે ઉપયોગ કરતા હોય છે સોલર સેલ્સની અંદર. પ્રકાશનો ઉપયોગ સોલર પાવર પ્લાન્ટની અંદર થતો હોય છે. તો ખાસ ધ્યાન રાખવાનું. વિચ કન્વર્ટ્સ રોટર રોટેશન ઇન્ટુ હાઈ સ્પીડ એન્ડ રોટેટ ધ ઇલેક્ટ્રિકલ જનરેટર ઇન વિન્ડ પાવર જનરેશન. તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે રોટરનું જે રોટેશન હોય છે એ વિચ કન્વર્ટ્સ રોટર રોટેશન ઇન્ટુ હાઈ સ્પીડ, એટલે કે નોર્મલ જે વિન્ડ પાવર પ્લાન્ટની અંદર આપણે જોતા હોઈએ છીએ કે એકદમ ધીમી સ્પીડે એનો પંખો ફર્યા કરતો હોય છે. ઓકે, તો એને આપણે હાઈ સ્પીડની અંદર, કારણ કે ટર્બાઇન જ્યાર સુધી એની એકચ્યુઅલ સ્પીડે નહીં ફરે ત્યાર સુધી આપણને વીજળી મળશે નહીં. તો એ એકચ્યુઅલ સ્પીડે ફેરવા માટે શેનો ઉપયોગ કરતા હોય? ગિયર બોક્સનો ઉપયોગ કરતા હોય. કારણ કે ગિયરના ઉપયોગથી જ નાની સ્પીડને વધારે અથવા વધારે સ્પીડને ઓછી સ્પીડ કરી શકાતી હોય છે. વિચ ઇઝ ધ વોલ્ટેજ રેન્જ ઓફ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. તો સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન માટે આપણે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન એટલે છેલ્લામાં છેલ્લું ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. તો એની અંદર આપણે 415 વોલ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ 3 ફેઝની અંદર. વિચ ટાઈપ ઓફ ટ્રાન્સમિશન ઇઝ એડોપ્ટેડ ફોર એસી પાવર ટ્રાન્સમિશન. એસી પાવર ટ્રાન્સમિશનની અંદર કઈ પદ્ધતિનો આપણે વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ? તો એસી ટ્રાન્સમિશનની મિત્રો વાત કરેલી છે, ખાસ શબ્દ ઉપર હાઇલાઇટ કરું છું. ટ્રાન્સમિશનની વાત કરેલી છે તો 3 ફેઝ 3 વાયર આવશે. અહીંયા જો ટ્રાન્સમિશનની જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન હોત તો 3 ફેઝ 4 વાયર આવત. તો યાદ રાખવાનું, ટ્રાન્સમિશન હોય તો 3 ફેઝ 3 વાયર અને ડિસ્ટ્રીબ્યુશન હોય તો 3 ફેઝ 4 વાયર. વોટ ઇઝ ધ નેમ ઓફ કંડક્ટર યુઝડ ઇન ઓવરહેડ લાઇન્સ. તો મિત્રો ઓવરહેડ લાઇન્સની અંદર ACSR કંડક્ટરનો ઉપયોગ થતો હોય છે. ACSRનું ફૂલ ફોર્મ પણ અમુક જગ્યાએ પૂછાતું હોય છે, તો લખી દઉં છું, એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ. ઓકે, એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સનો ઉપયોગ થતો હોય છે. વિચ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ઓફ ઓવરહેડ લાઇન સપોર્ટ્સ. ઓવરહેડ લાઇનના જે સપોર્ટ હોય એની સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી કઈ હોવી જોઈએ? તો મિત્રો ઓવરહેડ લાઇનના સપોર્ટની પ્રોપર્ટી શું હોવી જોઈએ? તેની સ્ટ્રેન્થ મજબૂત હોવી જોઈએ. તો જ આપણને, કારણ કે એની કન્ડક્ટિવિટીની જરૂર નથી, ગ્રેવિટીની જરૂર નથી, કે હેવી વેઇટની પણ જરૂર નથી. ખાસ તો એને મિકેનિકલ જે યાંત્રિક તાકાત છે એ જળવાઈ રહેવી જોઈએ. આ પ્રશ્ન પૂછાયો તો 2-3 જગ્યાએ. વિચ ઇઝ ધ સ્પાન લેન્થ ઓફ સ્ટીલ ટાવર. તો સ્ટીલ ટાવરની સ્પાન લેન્થ કેટલી હોય છે? તો મિત્રો 100 થી 300 મીટરની એની સ્પાન લેન્થ હોય છે. વિચ હાઇટ ધ સ્ટે ઇન્સ્યુલેટર આર ટુ બી ફિક્સ્ડ. મિત્રો જે સ્ટે ઇન્સ્યુલેટર એટલે કે આપણે એને ગુજરાતીમાં તાણિયા કહી શકીએ. સ્પાન એટલે વચ્ચેનો જે એરિયા હોય એને સ્પાન લેન્થ કહેવાય. ઓકે, સ્ટે ઇન્સ્યુલેટર એટલે તાણિયા કહેવાય. અને તાણિયા કેટલી ક્યાં ફિક્સ કરવામાં આવે છે? તો અહીંયા છે કે 1 મીટર ગ્રાઉન્ડથી, નોટ બિલો 1 મીટર ફ્રોમ ગ્રાઉન્ડ, એટલે 1 મીટરથી વધારે ઊંચાઈએ ન હોવા જોઈએ. બીજો ઓપ્શન છે નોટ બિલો 1.5 ફ્રોમ ગ્રાઉન્ડ, નોટ બિલો 2 મીટર અને નોટ બિલો 3 મીટર. તો આન્સર આવશે નોટ બિલો 3 મીટર્સ ફ્રોમ ગ્રાઉન્ડ. ઓકે, તો તાણિયાની જે ઊંચાઈ છે એ 3 મીટરથી ગ્રાઉન્ડની 3 મીટરની આસપાસ હોવી જોઈએ. વિચ ઇઝ ધ નેમ ઓફ ઇન્સ્યુલેટર. આ જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એ ઇન્સ્યુલેટરનું નામ શું છે? સૌપ્રથમ આપણને ઇન્સ્યુલેટરના અલગ અલગ નામ પણ ખબર હોવી જોઈએ, કે સસ્પેન્શન ઇન્સ્યુલેટર છે, સ્ટે ઇન્સ્યુલેટર છે, સેકલ ઇન્સ્યુલેટર છે કે પોસ્ટ ઇન્સ્યુલેટર છે. હવે ખબર કેવી રીતે પડે કે કયું ઇન્સ્યુલેટર છે? તો જનરલી આપણે આન્સરમાં કેવી રીતે જોઈએ છે કે
એનો ઉપયોગ કઈ રીતે કરેલો છે. જો અહીંયા છે ને વળાંક માટે ઉપયોગ થઈ શકે એવું એ પ્રકારનું ઇન્સ્યુલેટર છે, એટલે આપણે એને સેકલ ઇન્સ્યુલેટર કહીશું. તાણિયા તરીકે ઉપયોગ થાય એવું હોય તો સ્ટે ઇન્સ્યુલેટર, અને સસ્પેન્શન ઇન્સ્યુલેટરનો ઉપયોગ જનરલી બધી જગ્યાએ થતો હોય છે. આ જો આવી ગયો તાણિયો, નોટ બિલો 3 મીટર ફ્રોમ ગ્રાઉન્ડ. ઓકે, તો સ્ટે ઇન્સ્યુલેટર આવી ગયું છે. ઓકે, આપણને દેખાય જ છે, એમાં મારે આઈડેન્ટિફાઈ કરવાનું જરૂર નથી. તો 66માની અંદર આન્સર આવશે બી, સ્ટે ઇન્સ્યુલેટર. વિચ ઇઝ ધ ક્લિયરન્સ બિટવીન ધ લાઈવ કંડક્ટર્સ એન્ડ ઓવરહેડ લાઇન ટેન્શન વર્ટિકલ કન્ફિગ્યુરેશન. કેટલું અંતર હોવું જોઈએ લાઈવ કંડક્ટર વચ્ચે, ક્લિયરન્સ કેટલું હોવું જોઈએ, એટલે કે કેટલી જગ્યા હોવી જોઈએ. તો મિત્રો આ પ્રશ્ન યાદ રાખવાનું છે. આની અંદર 20 સેન્ટીમીટરનું અંતર હોવું જોઈએ. વર્ટિકલ એટલે કે ઊભું સીધું કનેક્શન 20 સેન્ટીમીટરનું અંતર હોવું જોઈએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ એપ્લાઇંગ ગ્રીસ ઇન બાઇન્ડેડ એલ્યુમિનિયમ જોઈન્ટ ઇન ઓવરહેડ લાઇન્સ. તો ગ્રીસનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે એલ્યુમિનિયમ જોઈન્ટ્સની અંદર? તો મિત્રો ગ્રીસનો ઉપયોગ આપણે સ્પાર્કિંગને અટકાવવા માટે કરતા હોઈએ છીએ. વોટ ઇઝ ધ મિનિમમ ક્લિયરન્સ બિટવીન અર્થ એન્ડ લાઈવ કંડક્ટર ઇન એલટી એટલે કે લો ટેન્શન લાઇનમાં વર્ટિકલ કન્ફિગ્યુરેશનમાં કેટલું હોવું જોઈએ? ઓકે, લાઈવ વાયર અને ઓવરહેડ લાઇન ટેન્શનવાળી લો ટેન્શનવાળી લાઇનની અંદર કેટલું હોવું જોઈએ? તો 30 સેન્ટીમીટર હોવું જોઈએ. આપણે આગળ જ જોયું હમણાં. ઓકે, તો આની અંદર આન્સર હતો 20 સેન્ટીમીટર, સોરી. અને હવે આપણે જે જોઈએ છે લાઈવ અર્થ અને લાઈવ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ. તો અર્થ અને એલટી વર્ટિકલ કન્ફિગ્યુરેશન વચ્ચે અંતર હોવું જોઈએ 30 સેન્ટીમીટરનું. અહીંયા હું 30 સેન્ટીમીટર અહીંયા આવે, અને ત્યાં અર્થ અને એલટી વાયર વચ્ચે 30 સેન્ટીમીટર આવે, લાઈવ અને એલટી વાયર વચ્ચે 20 સેન્ટીમીટરનું અંતર આવતું હોય છે. વિચ ઇઝ ધ કન્ડક્ટિવિટી ઓફ એલ્યુમિનિયમ કમ્પેર્ડ ટુ કોપર. તો કન્ડક્ટિવિટીની કમ્પેરિઝન કરવાની છે કોપરની સાપેક્ષમાં એલ્યુમિનિયમની કન્ડક્ટિવિટી. તો આન્સર આવશે 60%. ઓકે, તો કોપર જો 100% ગણીએ તો એલ્યુમિનિયમને આપણે 60% ગણી શકીએ. વિચ ઇઝ ધ હાઇટ ઓફ બસ બાર એસેમ્બલી ટુ બી ઇન્સ્ટોલ્ડ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. એટલે કે જમીનથી, જે જમીન હોય ત્યાંથી જે બસ બારનું કનેક્શન હોય એ કેટલી ઊંચાઈએ હોવું જોઈએ? ટુ બી ઇન્સ્ટોલ કેટલી ઊંચાઈએ રાખવું જોઈએ? તો 2.75 મીટર એટલે કે 2700 2.75 ગુણ્યા 100 કરીએ એટલા સેન્ટીમીટર આવે. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર થાય. વોટ ઇઝ ધ નેમ ઓફ મટીરિયલ યુઝડ ફોર બસ બાર. બસ બાર માટે કયું મટીરિયલ ઉપયોગ થાય છે? તો મિત્રો આપણે જનરલી જોયું જ હોય છે એલ્યુમિનિયમ ટાઈપ મટીરિયલ હોય છે. વિચ ઇઝ નોન કન્વેન્શનલ પાવર જનરેશન. જો આમાં અલગ કરો, જે એક જેવું હોય એના સિવાયનું જે અલગ કરો. નોન કન્વેન્શનલ કયું કરી શકાય? તો વિન્ડ આવશે, કારણ કે વિન્ડ એક એવું છે કે આપણને એવું લાગે છે કે કુદરતી ઉર્જાનો સ્ત્રોત છે, બાકી બધા અકુદરતી છે. તો આન્સર આવશે વિન્ડ. એના પછીનો પ્રશ્ન જોઈએ. વિચ ઇઝ ધ સુઇટેબલ પ્લેસ ફોર કન્સ્ટ્રક્શન ઓફ હાઇડ્રો પાવર પ્લાન્ટ. તો હાઇડ્રો પાવર પ્લાન્ટનો ઉપયોગ કેવી જગ્યાએ કરવો જોઈએ? તો હિલી એરિયાઝની અંદર જનરલી, એટલે કે જ્યાં ઊંચાણવાળા વિસ્તારો હોય કારણ કે પાણી ત્યાંથી વહેડાવીને નીચે લાવી શકાય. વિચ ઇઝ ધ મેઇન ડિસએડવાન્ટેજ ઓફ હાઇડ્રો પાવર પ્લાન્ટ. તો મિત્રો મેઇન ડિસએડવાન્ટેજ એ જ છે જે એ ઓપ્શનમાં લખેલું છે કે એની જે શરૂઆતની જે લાગત છે, શરૂઆતની જે કિંમત છે એ અતિશય ઊંચી હોય છે. બરાબર, કોમ્પ્લિકેટેડ કન્સ્ટ્રક્શન નથી. પૈસા હોય તો કન્સ્ટ્રક્શન થઈ જવાનું. મેન્ટેનન્સ તો છે જ નહીં, ઝીરો મેન્ટેનન્સ છે. એક વખત ઓપરેશનમાં આવી ગયો પછી કંઈ રિક્વાયર્સ લોંગ સ્ટાર્ટિંગ ટાઈમ એવું પણ નથી. ઓકે, વિચ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ ડીઝલ પાવર પ્લાન્ટ. તો ડીઝલ પાવર પ્લાન્ટ ઓવર થર્મલ પાવર પ્લાન્ટની વાત કરીએ તો એફિશિયન્સી તો વધારે ના જ હોઈ શકે, નોઇઝ પણ ના હોઈ શકે, લો મેન્ટેનન્સ કોસ્ટ પણ ના હોઈ શકે. ઓકે, પણ આન્સર આવશે હાઈ યુનિટ કેપેસિટી પણ નથી, કારણ કે એ તો એ નાનું યુનિટ પણ કમ્પેરિઝન છે. એડવાન્ટેજ ઓફ ડીઝલ પાવર પ્લાન્ટ. ઓકે, ડીઝલ પાવર પ્લાન્ટનો એડવાન્ટેજ છે તો આપણે એફિશિયન્ટ કદાચ કરી શકીએ, કારણ કે નાના યુનિટની અંદર આપણને કાર્યક્ષમતા મળી રહે છે. મોટી કેપેસિટી લેવા જઈએ તો ના મળી શકે, પરંતુ અહીંયા જો ઓપ્શનના કમ્પેરિઝન જોતા આન્સર આનો સાચો જવાબ આવશે મોર એફિશિયન્ટ. ઓકે, કારણ કે નાના ડીઝલ પાવર પ્લાન્ટના સેટઅપની અંદર આપણે જેટલો ચોક્કસ પાવર જોતો હોય એટલો મેળવી શકીએ છીએ, એટલે આપણને ચોકસાઈ મળી રહે છે એમાં,
એફિશિયન્ટ મળી શકે છે, મોર એફિશિયન્ટ, થોડી ઘણું કાર્યક્ષમ કહી શકાય થર્મલ પાવર પ્લાન્ટની કમ્પેરિઝનમાં. પરંતુ જ્યારે મોટા પાવર પ્લાન્ટ બનાવવો હોય તો ડીઝલ એફિશિયન્ટ રહે નહીં, પણ નાના યુનિટના કન્સિડરેશનમાં જોઈએ તો મોર એફિશિયન્ટ છે. વિચ ડિવાઇસ હીટ્સ ધ ફીડ વોટર ઓન ઇટ્સ વે ટુ બોઇલર બાય ડિલિવરિંગ હીટ ફ્રોમ ધ ફ્લુ ગેસીસ ઇન ધ થર્મલ પાવર પ્લાન્ટ. તો જે બોઇલરની અંદર જે ઠંડુ પાણી આવે છે મિત્રો, એને જે બોઇલરમાંથી બહાર નીકળતી જે ગરમ ગેસની હવાઓ હોય છે, જે કોલસાના બળવાથી જે ગરમ ગેસ નીકળતો હોય છે, એની જે હવા નીકળે છે, તો એ જે ઠંડુ પાણી આવતું હોય એને પણ એટલી હવા ગરમ હોય છે કે ગરમ કરી જાય. તો એવા કઈ ડિવાઇસનો ઉપયોગ કરવાથી એ ગરમ હવાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ ને જે અંદર ઉમેરાતું પાણી હોય એ પણ એના નોર્મલ ટેમ્પરેચરથી થોડા અપ ટેમ્પરેચરે આવી જાય, અપ એટલે ખાસા એવા ટેમ્પરેચરે આવી જાય. તો એના કારણે આપણે બોઇલરને ઓછી તકલીફ પડે અને તરત જ એ વરાળમાં રૂપાંતરણ કરવાનું ચાલુ કરી દે. તો એવું મેઇન કામ કોનું છે? ઇકોનોમાઇઝરનું. તો એ ખરાબ જે ગ્લેસ જે આપણે વાતાવરણમાં છોડી દેતા હોઈએ છીએ એનો ઉપયોગ પાણીને, બોઇલરમાં આવતા પાણીને ગરમ કરવા માટે કરતું હોય છે. વિચ પાર્ટ કન્વર્ટ્સ પોટેન્શિયલ એનર્જી ઇન્ટુ કાઇનેટિક એનર્જી ઇન ટાઇડલ પાવર પ્લાન્ટ? તો મિત્રો આ થોડો પ્રશ્ન એવો છે કે નવો કહી શકાય, કારણ કે આ પ્રશ્ન જનરલી આપણને ટાઇડલ પાવર પ્લાન્ટ વિશે આપણે ઘણું ઓછું ભણ્યા હોઈએ છીએ. ઓકે, તો પોટેન્શિયલ એનર્જીનું કાઇનેટિક એનર્જીની અંદર રૂપાંતરણ કરતો ટાઇડલ પાવર પ્લાન્ટ કયો છે? ઓકે, તો એની અંદર આન્સર આવશે ટર્બાઇન. તો કોઈ પણ પોટેન્શિયલ એનર્જીને ટર્બાઇન જ કાઇનેટિક એનર્જીની અંદર કન્વર્ટ કરી શકે. બેરેજ એટલે જ્યાં પાણી ભરી દેવામાં આવે એને આપણે બેરેજ કહેતા હોઈએ છીએ. વિચ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ એસી ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન? તો એસી ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશનનો ડિસએડવાન્ટેજ કયો છે? કે મોર વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન આવે, રિક્વાયર્ડ ટ્રાન્સફોર્મર ફોર વોલ્ટેજ સ્ટેપ અપ એન્ડ સ્ટેપ ડાઉન. આ તો એડવાન્ટેજ છે ભાઈ, કારણ કે ગમે ત્યારે ગમે એટલો વોલ્ટેજ અપ ડાઉન કરવો હોય તો કરી શકીએ. મોર લાઇન લોસીસ, તો લાઇન લોસીસ તો થવાના જ છે. તો સ્કીન ઇફેક્ટ એવું છે કે પર્ટિક્યુલર એસીમાં થાય છે, ડીસીમાં થતું નથી. એટલા માટે આપણે એસી ડિસએડવાન્ટેજ એસી પાવર ટ્રાન્સમિશનનો સ્કીન ઇફેક્ટ ગણી શકીએ. વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ ડીસી ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન? તો ડીસી ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશનની અંદર માત્ર 2 કંડક્ટર જ જોઈતા હોય છે. એકદમ વાત સાચી છે. પહેલામાં 4 કંડક્ટર જોઈએ, અથવા ટ્રાન્સમિશનની અંદર 3 કંડક્ટર જોઈએ, અને ડિસ્ટ્રીબ્યુશનની અંદર 4 કંડક્ટર જોઈએ. 3 ફેઝ 4 વાયર જોઈએ ડિસ્ટ્રીબ્યુશનમાં, અને ટ્રાન્સમિશનમાં 3 ફેઝ 3 વાયરની જરૂરિયાત પડતી હોય છે. નો કમ્યુનિકેશન પ્રોબ્લેમ ડ્યુ ટુ હાઈ વોલ્ટેજ, નો નીડ ઓફ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરની જરૂર તો પડે જ, કારણ કે વોલ્ટેજને સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન તો કરવા પડે. ડીસીમાંથી એસી કરવું પડે, ને એસીનું સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન કર્યા પછી પાછું એસીનું ડીસી કરવું પડે. વિચ ઇઝ ધ વોલ્ટેજ રેન્જ ટ્રાન્સમિટેડ ટુ ધ લોડ સેન્ટર ઇન પ્રાઇમરી ટ્રાન્સમિશન? તો પ્રાઇમરી ટ્રાન્સમિશનની અંદર વોલ્ટેજ કેટલા લેવલે ટ્રાન્સમિટેડ કરવામાં આવે છે, એટલે કે પ્રસાર કરવામાં આવે છે? તો પ્રાઇમરીની અંદર 132 કેવી સુધી આપણે ટ્રાન્સફર કરતા. વોલ્ટેજ રેન્જ ટ્રાન્સમિટેડ ઇન સેકન્ડરી ટ્રાન્સમિશન સિસ્ટમ. સેકન્ડરી ટ્રાન્સમિશન સિસ્ટમમાં 66 કેવી વોલ્ટેજથી ટ્રાન્સમિશન થતું હોય છે. બરાબર. સેકન્ડરી ટ્રાન્સમિશન કેવી રીતે હોય હું તમને વાત કરી દઉં થોડી, એટલે થોડું ક્લિયર થઈ જાય. પહેલાં આવે જનરેશન પછી પ્રાઇમરી ટ્રાન્સમિશન આવે, પ્રાઇમરી ટ્રાન્સમિશન પછી સેકન્ડરી ટ્રાન્સમિશન આવે, સેકન્ડરી ટ્રાન્સમિશન પછી પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન આવે, અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન આવે. ઓકે, તો જે અહીંયા પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રાન્સમિશનના વોલ્ટેજ કેટલા હોય એની આપણને ખ્યાલ હોવી જોઈએ. પ્રાઇમરીના ડિસ્ટ્રીબ્યુશનના વોલ્ટેજ કેટલા હોય અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનના વોલ્ટેજ કેટલા હોય. અગાઉ પ્રશ્ન ગઈ સિરીઝમાં આવી ગયો તો સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનના વોલ્ટેજ 415 વોલ્ટેજ હોય, અને સેકન્ડરી ટ્રાન્સમિશનની અહીંયા વાત કરેલી છે મિત્રો, તો એના 66 કેવી હોય છે. ઓકે, તો આ રીતે તમે થોડું ગ્રાફિકલી યાદ રાખવાની. જનરેશન કેટલાય થાય તો 11 કેવીએ થાય. પ્રાઇમરી ટ્રાન્સમિશન કેટલાય થાય તો 132 કેવી, 440 કેવી, જેટલું મેક્સિમમ હોય એટલું આપણે ટ્રાન્સમિશન પ્રાઇમરી કરી શકીએ. સેકન્ડરી ટ્રાન્સમિશન હંમેશા 66 કેવી આવશે, અને 66 કેવીથી પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન 11 કેવી, અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન 415 કેવી સુધી આપણને જોવા મળતું હોય છે. ઓકે, એના પછીની વાત કરીએ. વિચ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ કન્ડક્ટિંગ મટીરિયલ યુઝડ ફોર ઓવરહેડ લાઇન? ઓવરહેડ લાઇનમાં જે મટીરિયલ વપરાય છે એ કન્ડક્ટિંગ મટીરિયલની શું પ્રોપર્ટી હોવી જોઈએ? તો મુખ્યત્વે ઓવરહેડ લાઇનમાં શું મેઇન પ્રોપર્ટી તો શું હોવી જોઈએ? તો પહેલા ઓપ્શન એમાં જ આપેલું છે આપણને, હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોવું જોઈએ. એટલે એક થાંભલા અને બીજા થાંભલા વચ્ચે જે વાયર બાંધેલું હોય એનું જે તાણ બળ હોય
એ સૌથી વધારે હોવું જોઈએ, એની તાણ મજબૂતાઈ સૌથી વધારે હોવી જોઈએ. નહીં તો શું થાય કે લાંબા ગાળે અહીંયા લેગ પડવાની પણ શક્યતા છે. અને એટલે મતલબ કે આપણે કે જોલો પડતા હોય, અમુક ટાઈમ લાઈન થાય એટલે પછી જોલા પણ પડતા હોય છે. સમયાંતરે આપણે ચેન્જ પણ કરતા હોઈએ છીએ, પણ એની સ્ટ્રેન્થ એ વધારે હોવી જોઈએ અને જેના કારણે તૂટવા ના જોઈએ વાયરનું બ્રેકિંગ આવવું જોઈએ નહીં. એટલે હાઈ ટેન્સિયલ સ્ટ્રેન્થ હોવી જોઈએ. ઓકે, હાઈ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો મતલબ નથી, કારણ કે તો પછી ડિઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય તો કરંટ પસાર થઈ શકે નહીં. ઇઝી અવેલેબલ ઇન માર્કેટ એ તો કોઈ કન્સેપ્ટ ના થયો, એ પ્રોપર્ટી ના થઈ. ઓકે, અને હાઈ સ્પેસિફિક ગ્રેવિટી, ઓકે, એ પણ એની પ્રોપર્ટી છે નહીં. પ્રોપર્ટી એટલે ગુણધર્મ મિત્રો. ઓવરહેડ લાઇનનો સૌથી સારામાં સારું ગુણધર્મ શું હોવું જોઈએ? તો એની હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોવી જોઈએ. હાઉ મેની ડિસ્ક ઓફ સસ્પેન્શન ઇન્સ્યુલેટર આર ટુ બી કનેક્ટેડ ઇન સિરીઝ ફોર અ 66 kV વર્કિંગ વોલ્ટેજ? 66 kV વર્કિંગ વોલ્ટેજ ઉપર તમે કામ કરતા હોય તો જે જુદા જુદા પ્રકારના ડિસ્ક ઇન્સ્યુલેટર આવે, પિન ઇન્સ્યુલેટર આવે, સેકલ ઇન્સ્યુલેટર આવે, સસ્પેન્શન ઇન્સ્યુલેટર આવે, તો અને એક આપણે જે તાણિયા ઉપર જે ઇન્સ્યુલેટર આવે છે એને આપણે શું કહીએ છીએ? સ્ટ્રે ઇન્સ્યુલેટર કહેતા હોઈએ છીએ. તો અહીંયા પ્રશ્ન આપણને પૂછ્યો છે કે 66 kVની લાઇનમાં કેટલા સસ્પેન્શન ઇન્સ્યુલેટર સિરીઝમાં લગાવવા જોઈએ? તો 11 kVનું એક ઇન્સ્યુલેટર એ ગણતરીથી 66 kVના 6 ઇન્સ્યુલેટર સિરીઝમાં લગાવવા જોઈએ. વિચ ઇન્સ્યુલેટર ઇઝ યુઝડ ફોર ટર્મિનેટિંગ કોર્નર પોલ્સ? ઓકે, ટર્મિનેટિંગ કરવા માટે કયા પ્રકારનું ઇન્સ્યુલેટર વપરાય? તો ટર્મિનેશન અથવા એન્ડ માટે આપણે જનરલી સેકલ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ટર્મિનેટિંગ કરવા માટે, વાળવા માટે, ડેડ એન્ડ માટે, એટલે કે જે જગ્યાએ સ્થળ પૂરું થતું હોય ત્યાં અથવા કોર્નર આવતું હોય ત્યાં આપણે સેકલ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વિચ ઇઝ ધ સાઇઝ ઓફ બાઇન્ડિંગ વાયર્સ યુઝડ ફોર બાઇન્ડ ઇન્સ્યુલેટર ઇન ઓવરહેડ લાઇન્સ? એકદમ પતલા વાયર હોય એલ્યુમિનિયમના, ઓકે, એ બાઇન્ડિંગ એટલે બાંધવા માટે જે ઓવરહેડ લાઇનની અંદર વાયર વપરાય છે એની સાઇઝ લગભગ 2 સ્ક્વેર mm ઓછી હોવી જોઈએ. આ યાદ રાખવાનો પ્રશ્ન છે. ઓકે, ખાસ યાદ રાખવાનો પ્રશ્ન છે, 2 સ્ક્વેર mm ઓછી હોવી જોઈએ. વિચ ઇઝ ધ મિનિમમ ક્લિયરન્સ બિટવીન લાઈવ વાયર ઓન આઈધર સાઇડ ઓફ અ સપોર્ટ ઇન ઓવરહેડ હોરિઝોન્ટલ કન્ફિગ્યુરેશન ઓફ કંડક્ટર? કોમેન્ટ બોક્સમાં તમારે મને જણાવવાનું છે કે વર્ટિકલ કન્ફિગ્યુરેશનમાં કેટલું ઓવરહેડ વચ્ચેનું ક્લિયરન્સ હોય, જે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. અને અહીંયા 45 સેન્ટીમીટર હોરિઝોન્ટલ એટલે એક વાયરની સમાંતરમાં જે બીજો વાયર હોય એને હોરિઝોન્ટલ કહેવાય, અને વર્ટિકલ. ઓકે, તો આ બંને વર્ટિકલની ચર્ચા આપણે કરી હતી. હોરિઝોન્ટલની તમે મને જણાવજો કે કેટલો આન્સર આવે છે. 45 સેન્ટીમીટર હોરિઝોન્ટલની અંદર ક્લિયરન્સ આવશે. ઓકે, ના ખ્યાલ આવે તો મને તમે કોમેન્ટમાં પ્રશ્ન પૂછજો, જેથી હું તમને એનો જવાબ આપી શકું. વિચ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ યુઝડ ફોર ડોમેસ્ટિક લાઇટ એન્ડ અપ્લાયન્સીસ? ડોમેસ્ટિક લાઇટ અને અપ્લાયન્સીસ માટે આપણા ઘરની અંદર કયું વાયર વપરાય છે? સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમનો ઉપયોગ થતો હોય છે. સિંગલ ફેઝ 2 વાયર, ફેઝ અને ન્યુટ્રલનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. વોટ ઇઝ ઇન્ટરકનેક્ટેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ? તો મિત્રો ઇન્ટરકનેક્ટેડ એટલે એકબીજાના જોડાણથી ચાલતી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આવી કેમ હોય? પહેલાં તો ઇન્ટરકનેક્ટેડ, કારણ કે ઇન્ટરકનેક્ટેડ જો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોય તો આ પ્રકારનું એક સમજી શકીએ કે આવું, તો અહીંયાથી એક કનેક્શન હોય, અહીંયાથી એક કનેક્શન હોય, અહીંયાથી પણ એક કનેક્શન હોય, અહીંયાથી પણ એક કનેક્શન હોય. કોઈ કારણસર અહીંયા બ્રેક થયું તો આપણને સપ્લાય મળવાની શક્યતા બંને સાઈડથી રહે છે. અહીંયા બ્રેક થયું, અહીંયા બ્રેક થયું તો કોઈ એક જ સ્પોટ કોઈ પણ જનરલી બ્લાઇન્ડ સ્પોટ બનતો નથી, અથવા ઓછો બ્લાઇન્ડ સ્પોટ બને છે. પેરેલલી અહીંયા અને અહીંયા થાય તો આટલા ભાગમાં વીજળી જતી રહે, પણ બાકીના ભાગમાં વીજળી કાર્યવંતી રહે છે. તો વોટ ઇઝ ઇન્ટરકનેક્ટેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ? ઇન્ટરકનેક્ટેડ વહેંચણીની સિસ્ટમ કેવી હોય? તો ડિસ્ટ્રીબ્યુટર ગેટ સપ્લાય ફ્રોમ વન સોર્સ. આપણે જોયું કે એની અંદર સપ્લાય હતો, આપણે 4 બાજુથી લેતા હતા. ડિસ્ટ્રીબ્યુટર ગેટ સપ્લાય ફ્રોમ 2 લોકેશન. ડિસ્ટ્રીબ્યુટર ગેટ સપ્લાય ફ્રોમ ડાયરેક્ટ ફ્રોમ સબસ્ટેશન. ડિસ્ટ્રીબ્યુટર ગેટ સપ્લાય ફ્રોમ મોર દેન 2 લોકેશન. આપણે જોયું કે 4 લોકેશનથી આપણે સપ્લાય લીધો. એક અહીંયાથી લીધો, એક અહીંયાથી લીધો, એક અહીંયાથી લીધો, અને અહીંયાથી લીધો. એક સપ્લાય અહીંથી લીધો, એક સપ્લાય અહીંથી લીધો, એક સપ્લાય અહીંથી લીધો, અને એક સપ્લાય અહીંથી લીધો. અને આ બધાનું જોડાણ હતું આપણી જોડે. અને એટલે 2 કરતાં જો વધારે હોય લોકેશન તો જ આપણે એને ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ તરીકે ઓળખી શકીએ. એટલે આન્સર ડી સાચો જવાબ છે. વોટ ઇઝ સર્વિસ મેઇન? તો સર્વિસ મેઇન શું છે? તો ઓપ્શન એ વાંચીએ, ધ કેબલ કેરિંગ સપ્લાય ફ્રોમ ડિસ્ટ્રીબ્યુટર ટુ મીટર કન્ઝ્યુમર. આન્સર એ જ આવે. ઓકે, આગળના ઓપ્શન જોઈ લઈએ આપણે. ધ કેબલ કેરિંગ સપ્લાય ફ્રોમ મીટર ટુ લોડ સર્વિસ મેઇન ના આવે. સર્વિસ એટલે યુજીવીસીએલ જે ડિસ્ટ્રીબ્યુશન આપણા મીટર સુધી કનેક્શન આપે એને આપણે સર્વિસ લાઇન કહેતા હોઈએ છીએ. તો એ જ વાત કરી છે સર્વિસ લાઇન કોને કહેવાય. ઓકે, જનરેટિંગ સ્ટેશનથી ટ્રાન્સફોર્મર સુધીની વાત પણ, ટ્રાન્સફોર્મરમાંથી ઓવરહેડ લાઇન સુધીની વાત પણ આવતી
નથી, તો આ જ સાચો જવાબ છે. ધ કેબલ કેરિંગ સપ્લાય ફ્રોમ ડિસ્ટ્રીબ્યુટર ટુ મીટર ઓફ કન્ઝ્યુમરને આપણે સર્વિસ મેઇન તરીકે ઓળખતા હોઈએ છીએ. વોટ ઇઝ ધ ફીડર? હમણાં જે આકૃતિ દોરી હતી એ આપણે ફીડરની જ દોરી હતી. હવે ફીડરમાં શું કહેવા માગે છે કે ફીડર એટલે શું? કે જે ફીડર કોને કહેવાય? કે જે લાઇન કેરિંગ સપ્લાય ફ્રોમ જનરેટિંગ સ્ટેશન ટુ ધ ડિસ્ટ્રીબ્યુશન. લાઇન કેરિંગ સપ્લાય ફ્રોમ જનરેટિંગ સ્ટેશન ટુ ડિસ્ટ્રીબ્યુટરને આપણે જે સપ્લાય આપીએ છીએ એને આપણે શું કહેતા હોઈએ છીએ? ફીડર કહેતા હોઈએ છીએ. આપણે જે અહીંયા દોર્યું હતું એમાં આ જે ભાગ છે એને આપણે ફીડર કહેતા હોઈએ છીએ. આ જે ભાગ છે એને ફીડર કહેતા હોઈએ છીએ. જે જનરેટિંગ સ્ટેશનથી ડિસ્ટ્રીબ્યુટર સુધી સપ્લાય આપવામાં ફીડ કરવામાં આવે છે. વોટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટર? ડિસ્ટ્રીબ્યુટર એટલે શું? તો ડિસ્ટ્રીબ્યુટર એટલે મિત્રો ધ કંડક્ટર પ્રોવાઇડિંગ સપ્લાય ટુ ધ ટ્રાન્સમિશન લાઇન, ધ કંડક્ટર પ્રોવાઇડિંગ સપ્લાય ટુ ધ ડિસ્ટ્રીબ્યુશન લાઇન, ધ કંડક્ટર પ્રોવાઇડિંગ સપ્લાય ટુ ધ સર્વિસ મેઇન. તો આ સાચો જવાબ છે. સર્વિસ મેઇન સુધી જે સપ્લાય લાવે ને એને આપણે ડિસ્ટ્રીબ્યુટર તરીકે ઓળખતા હોય છે. પહેલાં ફીડર આવે, યાદ રાખવા માટે સૂત્ર તમને કહું છું, FDS. ફીડરમાંથી ડિસ્ટ્રીબ્યુટરમાં જાય અને ડિસ્ટ્રીબ્યુટરમાંથી સર્વિસ મેઇનમાં આન્સર આવતો હોય છે. તો ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસ મેઇન ખાસ આ યાદ રાખવાનું. ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસ મેઇન આનો ઉપયોગ કરવો પડે. એના પછીનો પ્રશ્ન જોઈએ. વેર સ્ટીલ ટાવર આર યુઝડ? સ્ટીલ ટાવરનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો ટ્રાન્સમિશન લાઇનની અંદર આપણે જોતા જ હોઈએ છીએ કે સ્ટીલ ટાવરનો મોટા ભાગે ત્યાં જ ઉપયોગ હોય છે. કોઈ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં આપણે એનો ઉપયોગ જોતા નથી, કારણ કે ત્યાં સિમેન્ટના RCCના પોલ હોય છે. ઓકે, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં પણ RCCના પોલ હોય છે. અને ટેલિફોન લાઇનની અંદર ગોળાકાર આકારના સ્ટીલના નથી હોતા, પણ એ જ લોખંડ જેવા મટીરિયલના હોય છે. એટલે આપણે આની અંદર આન્સર આવશે ટ્રાન્સમિશન લાઇન. વિચ ઇઝ યુઝડ ટુ કેરી હાઈ વોલ્ટેજ ફોર લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન? લાંબા અંતરના વીજળીના પ્રસારણ માટે આપણે હાઈ વોલ્ટેજ કેરી કરતા હોઈએ છીએ, હાઈ વોલ્ટેજ ઉપર ટ્રાન્સમિશન કરાવતા હોઈએ છીએ. એ કેમ યુઝફુલ છે એવો પ્રશ્ન પૂછવા માગે છે. આપણે ઓપ્શન જોઈએ એટલે આપણા આન્સરનો અંદાજ આવશે. ઓકે, અહીંયા ફીડર, ડિસ્ટ્રીબ્યુટર, સર્વિસ મેઇન અને સર્વિસ વાયર આવો ઓપ્શન છે. એટલે ફરીથી પ્રશ્નને વાંચીએ. વિચ ઇઝ યુઝડ ટુ કેરી હાયર વોલ્ટેજ ફોર લોંગ? તો કોણ હાઈ વોલ્ટેજને લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન માટે કરંટને હાઈ વોલ્ટેજને કેરી કરે છે? તો એની અંદર આન્સર આવશે આપણો ફીડર. ઓકે, તો ફીડર જે છે એ હાઈ વોલ્ટેજ માટે ટ્રાન્સમિશન માટે હાઈ વોલ્ટેજને કેરી કરતું હોય છે. વીચ કંડક્ટર ઇઝ યુઝડ ઇન ઓવરહેડ લાઇન્સ? લગભગ આ ઘણી બધી વખત ચર્ચા કરી છે અને અગાઉ પણ લેક્ચરમાં છે. ACSR યાદ જ રાખી દેવાનું. એલ્યુમિનિયમ કંડક્ટર, સ્ટીલ, રેઇનફોર્સ્ડ. આનું થોડું એલિબરેટ કરી દઈએ એટલે તમને યાદ રાખવામાં સરળતા રહે. સ્ટીલનું આપણે હમણાં ટેન્સાઇલ સ્ટ્રેન્થ જોઈ, તાણબળ જોયું. કેમ તાણબળ વધારે હોય છે? કારણ કે સ્ટીલનું તાણબળ વધારે હોય છે. એકલા એલ્યુમિનિયમનો વાયર હોત ને તો તૂટી ગયો હોત, અથવા ગરમીમાં એની અંદર લેક આવી ગયો હોત, તો એ ઢળાવ પડી ગયો હોત, પણ એ પડતો નથી. કારણ કે એલ્યુમિનિયમના 4 કંડક્ટર કે 5 કંડક્ટરની વચ્ચે એક સ્ટીલનો કંડક્ટર હોય છે જે એને રેઇનફોર્સ એટલે બાંધી રાખે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ? તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ શું છે મિત્રો? તો સપ્લાય ફ્રોમ સબસ્ટેશન ટુ કન્ઝ્યુમર એને આપણે શું કહીએ છીએ? ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તરીકે ઓળખતા હોઈએ છીએ. સબસ્ટેશનથી કન્ઝ્યુમર સુધી જે પહોંચે સપ્લાય, જનરેટિંગ સ્ટેશનથી સબસ્ટેશન સુધી જાય એને ટ્રાન્સમિશન સિસ્ટમ કહેવાય. જનરેશન ઓફ પાવર ઇન જનરેટિંગ સ્ટેશન એને જનરેશન સિસ્ટમ કહેવાય. સપ્લાય ફ્રોમ જનરેટિંગ સ્ટેશન ટુ ધ ટ્રાન્સમિશન લાઇન એને પણ ટ્રાન્સમિશન સિસ્ટમ કહેવાતી હોય છે. હાઉ ધ સાઇઝ ઓફ ફીડર ઇઝ ડિસાઇડેડ? તો ફીડરની સાઇઝ કેવી રીતે ડિસાઇડ કરવામાં આવે છે? ફીડરની સાઇઝ મિત્રો કરંટ કેટલો એની ઉપર કેરી થવાનું છે એના ઉપરથી આપણે ફીડરની સાઇઝ ડિસાઇડ કરતા હોઈએ છીએ. એટલે આન્સર બી સાચો જવાબ છે. ફીડર કરંટ ઉપર આધાર રાખતો કંડક્ટર છે. વેર ધ અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ પ્રિફર્ડ? અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ક્યાં જોવા મળે આપણને? આપણે અમદાવાદ આવ્યા હોય તો આપણને ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઓછી દેખાય છે. કારણ કે ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલા માટે દેખાય છે કારણ કે હાઈલી પોપ્યુલેટેડ એરિયા છે. તો હાઈલી પોપ્યુલેટેડ એરિયાની અંદર આપણને અંડરગ્રાઉન્ડ સિસ્ટમ જોવા મળતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ? તો એનો પ્રમુખ એડવાન્ટેજ કયો છે? તો હાઈ ઇન્સ્ટોલેશન કોસ્ટ. એ તો એડવાન્ટેજ ના કહી શકાય. ખર્ચો વધારે થાય એડવાન્ટેજ કહી શકાય નહીં. ડિફિકલ્ટ ટુ ટ્રેસ ધ ફોલ્ટ. હવે અંડરગ્રાઉન્ડ હોય ને તો કોઈ પણ જગ્યાએ ફોલ્ટ થાય તો આખી જમીન ખોદી દેવી પડે. અત્યારે હવે લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે પણ તો પણ થોડી તકલીફ તો પડે જ. લોઅર લાઈફ સ્પાન. જે વસ્તુ બહાર દેખાતી હોય, નજરે ચડતી હોય
એની લાઈફ ઓછી હોય, જે અંદર હોય સાપ જમીનની અંદર રહેતા હોય તો 300-400 વર્ષ પણ જીવી જાય, એટલે લોઅર લાઈફ સ્પાનનો તો પ્રશ્ન ઊભો રહેતો નથી. એ તો એડવાન્ટેજ પણ નથી, એનો તો હાયર લાઈફ સ્પાન છે. તો ગુડ અપિયરન્સ, કોઈ જગ્યાએ દેખાતું નથી એટલે એનો દેખાવ અતિશય સારો છે. વિચ ઇઝ અ પાર્ટ ઓફ ઓવરહેડ લાઇન, ઓવરહેડ લાઇનનો કયો પાર્ટ છે મિત્રો? તો આર્મોરિંગ, કેબલ ટ્રેન્ચ અને લીડ સીથ, આ ત્રણે ત્રણ છે ને જે ભાગો, આ ત્રણે ત્રણ ભાગો કેબલના છે. બીજી વાત કરું અંડરગ્રાઉન્ડ સિસ્ટમના છે. ઓવરહેડ સિસ્ટમનો આટલો જ ભાગ છે. સ્ટે વાયર એટલે તાણીઓ. ઓકે. વિચ ઇઝ અ લાઇન પ્રોટેક્ટિંગ ડિવાઇસ, લાઇન પ્રોટેક્ટિંગ ડિવાઇસ કયું છે? એટલે આ પ્રશ્નમાં તો ચર્ચા કરવાની જરૂર નથી, તમને ખ્યાલ જ છે કે સર્કિટ બ્રેકર લાઇન પ્રોટેક્ટિંગ ડિવાઇસ છે. આઇસોલેટર કે ઇન્સ્યુલેટર ના લગતા મિત્રો. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ. વિચ ટાઈપ ઓફ આઇસોલેટર કન્સિસ્ટ ઓફ 4 આર્મ્સ એન્ડ એટ ધ એન્ડ ઓફ આર્મ સિલ્વર પ્લેટેડ કોપર કોન્ટેક્ટ આર ફિક્સ્ડ? ઓકે, તો અહીંયા પ્રશ્ન એવો પૂછવા માગે છે કે કયા પ્રકારના આઇસોલેટરની અંદર 4 આર્મ હોય અને એનો જે એન્ડ હોય એ સિલ્વર પ્લેટેડ કોપર કોન્ટેક્ટ જે હોય એનાથી ફિક્સ કરેલો હોય. ઓકે, તો આવું આપણને ડબલ બ્રેક આઇસોલેટરની અંદર જોવા મળતું હોય છે. ડબલ બ્રેક આઇસોલેટરની ફિગર તમે આકૃતિમાં જોઈ લો. ઓકે, તો ડબલ બ્રેક આઇસોલેટર આને આપણે કહી શકીએ. એના પછીનો પ્રશ્ન કહી જોઈએ. વિચ મોટર ઇઝ ફિટેડ વિથ અ સિંગલ ફેઝિંગ રિલે? તો સિંગલ ફેઝિંગ રિલે કઈ મોટર સાથે ફિટ કરવામાં આવે છે? તો સિંગલ ફેઝિંગ રિલે 3 ફેઝ મોટર સાથે, કારણ કે 3 ફેઝનું 2 ફેઝ ન થઈ જાય અથવા સિંગલ ફેઝ ન થઈ જાય એના માટે એની જરૂરિયાત ઊભી થતી હોય છે. વિચ ઇઝ ધ નેમ ઓફ રિલે યુઝડ ટુ પ્રોટેક્ટ ટર્બો જનરેટર ફ્રોમ ઇન્ટરનલ ફોલ્ટ્સ? ઓકે, તો કયા રિલેને ટર્બો જનરેટરની અંદર ઇન્ટરનલ ફોલ્ટ ડિટેક્ટ કરવા માટે વપરાતા હોય છે? તો ઇન્ટરનલ ફોલ્ટ ડિટેક્ટ કરવા માટે ડિફરન્શિયલ રિલે હોય. ડિફરન્શિયલ રિલેનું કન્સ્ટ્રક્શન કંઈક આવું હોય મિત્રો કે ધારો કે અહીંયા આપણે જનરેટર જ કન્સિડર કરીએ, તો જનરેટરની સિસ્ટમ કેવી હશે? તો એની આ પ્રાઇમરી હશે અને આ સેકન્ડરી. ટ્રાન્સફોર્મર નથી દોર્યું પણ ટ્રાન્સફોર્મર એમાં પણ જનરેટર હોય તો એમાં પ્રાઇમરી અને સેકન્ડરી એટલે કે સ્ટેટર અને રોટર વચ્ચે ઇલેક્ટ્રિકલ કનેક્શન હોય ને મેગ્નેટિક કનેક્શન હોય. હવે ડિફરન્શિયલ રિલે કેવા હોય? આ તો ઉદાહરણ માટે કહું છું. ડિફરન્શિયલ રિલે અહીંયા એનું એક કરંટ મીટર લગાવેલું હોય અને બીજું અહીંયા એક કરંટ મીટર લગાવેલું હોય અને અહીંયા આ જે સમ છે એ ડિસાઇડેડ હોય કે આટલો રહેવો જોઈએ. જો કંઈ પણ ફોલ્ટ થશે તો આ મીટરની અંદર ફેરફાર થશે, આ રિલેની અંદર ફેરફાર આપણને જોવા મળશે. તો એને આપણે એટલા માટે ઇન્ટરનલ ફોલ્ટ માટે ડિફરન્શિયલ રિલે, દરેક મીટરનું બેનું કમ્પેરિઝન હોય કે આટલું જ આવવું જોઈએ સ્ટેટિક, કે 0 વેલ્યુ જ રહેવી જોઈએ, કે 5 એમ્પિયરની વેલ્યુ જ રહેવી જોઈએ. જે ચેન્જીસ આવે તો એની અંદર ઇન્ટરનલ ફોલ્ટ થયો છે. તો ડિફરન્શિયલ રિલેનું આવું કમ્પેરિઝનવાળું કામ હોય છે. વિચ ટાઈપ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ યુઝડ ઇન અ રેસિડેન્શિયલ એરિયા? રેસિડેન્શિયલ એરિયાની અંદર આપણે કોઈ જગ્યાએ રેસિડેન્શિયલ એરિયા એટલે એવું જરૂરી નથી કે ડોમેસ્ટિક જ કનેક્શન હોય, ત્યાં પણ નાનું મોટી ઇન્ડસ્ટ્રીઝ હોઈ શકે. નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ ના હોય તો ઘઉં દળવાની ઘંટી હોઈ શકે. ઓકે, તો આવું કંઈ પણ હોય એના માટે આપણે દરેક જગ્યાએ કેવી સિસ્ટમ લેવી પડે? 3 ફેઝ 4 વાયર સિસ્ટમ લેવી પડે. એટલે કે રેસિડેન્શિયલ એરિયાની અંદર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ શું થાય? 3 ફેઝ 4 વાયર. વિચ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ એનર્જાઇઝડ બાય મોર દેન 2 જનરેટિંગ સિસ્ટમ? તો 2 જનરેટિંગ સિસ્ટમ મેં તમને જેમ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ સમજાવી હતી ને મિત્રો, એવી ને એવી જ આ સિસ્ટમ કહી શકાય, કારણ કે 1-2 કરતાં મોર દેન 2 જનરેટિંગ સ્ટેશન. તો આ પહેલાં આપણે ખાલી ફીડરથી ડિસ્ટ્રીબ્યુટરને જ ખાલી મોરથી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને જ કનેક્ટ કરી હતી. હવે આપણે જનરેટિંગ સ્ટેશનનું પણ આ રીતે કનેક્ટ કરી દઈશું. એટલે કદાચ કોઈ કારણસર કોઈ પણ એક જનરેટિંગ સ્ટેશન બંધ થયું, ટોરેન્ટો પાવર સ્ટેશન બંધ થયું, તો એનું બેકઅપ સપ્લાય બીજા પાવર સ્ટેશન જોડે જોડાયેલું હોય, જેથી એના જે ઉપભોક્તા હોય, કન્ઝ્યુમર હોય, એને પણ આપણને વીજળી પ્રોવાઈડ કરતા રહીએ. તો એને આપણે શું કહીએ? મોર દેન 2 હોય તો ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ કહી શકાય. વિચ સપ્લાય કેન પ્રોવાઈડ સપ્લાય ફોર 3 ફેઝ એઝ વેલ એઝ સિંગલ ફેઝ લોડ? કયો સપ્લાય 3 ફેઝ અને સિંગલ ફેઝ લોડની અંદર વાપરી શકાય? તો આની અંદર આન્સર આવશે મિત્રો 3 ફેઝ 4 વાયર સિસ્ટમ. કારણ કે 3 ફેઝ 4 વાયર હોય, ઓકે, આર, વાય, બી અને ન્યુટ્રલ 3 ફેઝ 4 વાયર સિસ્ટમ હોય તો એને આપણે સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમ તરીકે પણ વાપરી શકીએ. આ ફેઝ અને આ ન્યુટ્રલ. એટલા માટે 3 ફેઝ 4 વાયર સિસ્ટમને આપણે સિંગલ ફેઝ લોડ માટે ઉપયોગ કરી શકીએ. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ.
વિચ ઇઝ અ સર્કિટ બ્રેકર. નીચેનામાંથી સર્કિટ બ્રેકરનું કાર્ય શું છે? તો પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરવાનું, પ્રોટેક્ટ ફ્રોમ અંડર વોલ્ટેજ, કંટ્રોલિંગ ડિવાઇસ કે પ્રોટેક્ટ ફ્રોમ ઓવર વોલ્ટેજ. તો હવે આમાં શું પ્રોટેક્ટ સર્કિટ બ્રેકર છે ને રિલે સેન્સ કરે કે અંડર વોલ્ટેજ છે કે ઓવર વોલ્ટેજ છે. સર્કિટ બ્રેકરનું કામ શું છે? કંટ્રોલ કરવાનું, પ્રોટેક્શન પ્રોવાઈડ કરવાનું. ઓકે, તો આની અંદર 108માં સાચો જવાબ જોવા જઈએ તો સી આન્સર આવશે. વિચ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ વીસીબી? તો વેક્યુમ સર્કિટ બ્રેકર વીસીબીનું ફૂલ ફોર્મ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. વિચ કન્ડિશન સર્કિટ બ્રેકર ઓપરેટ? સર્કિટ બ્રેકર કઈ કન્ડિશનમાં ઓપરેટ થાય છે? તો સર્કિટ બ્રેકર મિત્રો પ્રશ્ન થોડો ઓવર કરંટમાં તો ઓપરેટ થવાનું છે. હાઈ કરંટ આવે તો આપણા ઇક્વિપમેન્ટને ડેમેજ થઈ શકે છે, એટલે ઓવર કરંટમાં ઓપરેટ થાય છે. પણ અત્યારે જે લેટેસ્ટ જે હોય છે અંડર વોલ્ટેજ અને ઓવર વોલ્ટેજની અંદર પણ ઓપરેટેડ હોય છે. પણ અહીંયા સર્કિટ બ્રેકરની વાત કરી છે અને આવો જ પ્રશ્ન પૂછાય તો આપણે ઓવર કરંટ સાથે આગળ વધીશું, કારણ કે મુખ્ય રીઝન એનું વધારે કરંટ આવે તો એની સામે પ્રોટેક્ટ આપવાનું છે. અત્યારે અહીંયા તમને જો આ આઈ બટનની લિંક ઉપર મારી અપસ્ટોક્સની લિંક તમને જોવા મળશે. ત્યાંથી તમે અપસ્ટોક્સની એકાઉન્ટ ખોલાવી શકો છો, કારણ કે એલઆઈસીનો આઈપીઓ આવી રહ્યો છે. હવે એલઆઈસીનો આઈપીઓ આવ્યો છે. બધા એલઆઈસીની કંપનીમાં આપણે ખાતા તો બધાએ ખોલાવી દીધા, એલઆઈસીમાં આપણે ઇન્સ્યોરન્સ તો બધાએ લીધા, ઘરે ઘરે એલઆઈસીના ઇન્સ્યોરન્સ છે. પણ એલઆઈસી કંપનીના પાર્ટનર બનવાની તક જોતી હોય તો એના માટે શું કરવું પડે? આઈપીઓ એપ્લાય કરવો પડે. તો એલઆઈસીનો આઈપીઓ આવી રહ્યો છે. અહીંયા બાજુમાં આઈ બટન ઉપર તમને અપસ્ટોક્સની લિંક દેખાશે, ત્યાંથી તમે એકાઉન્ટ ઓપન કરાવો, ફ્રી ઓફ ચાર્જમાં એકાઉન્ટ ઓપન થઈ જશે તમારું. ઓકે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમને અપસ્ટોક્સ, જીરોધા, એન્જલ બ્રોકિંગ, એચડીએફસી આવી વિવિધ લિંકો મૂકેલી છે, ત્યાંથી તમે એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. ઓકે, તો અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ. કાલે વધુ પ્રશ્નો સાથે મળીશું. જય હિન્દ મિત્રો.